प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। आरती राधिका रमण की। भक्ति मार्ग का विरहात्मक स्वरूप આપણે જોઈ રહ્યા છીએ। તેમાં આપણે આજે જોઈશું સાધન દીપિકા, સેવા વિધિ, શ્લોકો અને આરતી। શ્રી ગોપીનાથજી શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજિત પદાંબુજર યશોદોત્સંગ લાલિતમ વંદે શ્રી નંદ નંદનમ। શ્રી પુષ્ટિ ભક્તિ માર્ગની સેવા પ્રણાલીમાં સાહિત્ય, સંગીત અને કળાનો અદ્ભુત સુભગ સંગમ છે। આ સેવા પ્રકારની શરૂઆત તો શ્રી મહાપ્રભુજીના સમયથી થઈ, જે કીર્તન સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે અને શ્રી મહાપ્રભુજીના પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજીએ જ શ્રી મહાપ્રભુજીએ ઉપદિષ્ટ સેવા પ્રકારનો કે જેમાં ભગવત સેવામાં ગીત, ગાયન, વાદન, નર્તન, ભોગનો વિનિયોગ છે, સાધન દીપિકા તેમજ નિત્ય સેવા વિધિ શ્લોક અને વર્ષોત્સવના ઉત્સવક્રમના શ્લોકોમાં સર્વપ્રથમ પ્રકટ કર્યો છે। એમની સેવા વિધિ શ્લોક શૃંખલામાં તો શ્રી ગોપેશ્વરજી પોતાની વ્યાખ્યામાં જણાવે છે કે આ રચનામાં 9 શ્લોક અને શ્રી યમુનાજીની સ્તુતિના 2 શ્લોકોનો શ્રી પિતૃચરણ શ્રી મહાપ્રભુજીની કૃતિ છે। અલબત્ત શ્રી ગુસાઈજીએ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણે આ સેવા પ્રકારનો સવિશેષ વિસ્તાર કર્યો છે। શ્રી ગોપીનાથજી રચિત ઉપર જણાવેલ સાહિત્યમાં એમણે સેવા ક્રમમાં આરતી કરવાનો સેવા ક્રમ અંતર્ગત સમય પણ સુસ્પષ્ટ દર્શાવ્યો છે અને જ્યેષ્ઠ પુત્ર હોવાને નાતે પણ શ્રી મહાપ્રભુજીનો સાથેનો અંતરંગતમ સેવા પ્રકાર એમની કૃતિમાં આદ્યોપાંત્ય પ્રતિબિંબિત થાય એમાં શંકાને સ્થાન ન હોઈ શકે। સાધન દીપિકા ગ્રંથમાં શ્રી ગોપીનાથજી જણાવે છે, હૈયમ ગવિન પકવાનને તાંબુલેહી સુજલેર્યજેત અને તતો નિરાજનમ કાર્ય મંગલમ ગીતવાદ્ય કેહી। મંગળ ભોગમાં માખણ, પકવાન, સુંદર જળ આરોગાવીને, ભોગ સરાવીને, પાન બીડા સમર્પીને, મંગળાના ગીત, કીર્તન અને તે પણ વાદન સહિત ગાવા અને મંગળ આરતી કરવી। આ પછી પ્રભુને શ્રૃંગાર ધરાવવા, રંગીન વસ્ત્ર, નવા નવા આભરણો, મોર મુગુટ, બંસી, છડી, માળા વગેરે અંગીકાર કરાવવા, ઉજ્જવલ ચંદરવા, બિછાના, પીછવાઈ અને જલ ક્રીડાની ચીજો સજાવવી અને તે પછી તૌર્ય તિક્રેન નૃત્ય, ગાયન, કીર્તન અને વાદન સહિત ધૂપ દીપ આરતી કરવી। તૌર્યાત્રિકેન તત્રાપી ધૂપ દીપાદિનાર્તિકમ। ત્યાર પછી ભોગ સમર્પણ આદિ પ્રકાર દર્શાવી રાજભોગ આરતી અને અનવસરની રીત કહે છે। તતો રાજ વિભૂતિ નામ આદર્શેહિ ચામરેર ભજેત ગીતાધ્યુત્સવતો હયેનમ નિરાજ્ય ચ પ્રણમ્ય ચ। તે પછી રાજાધિરાજ પ્રભુને દર્પણ દેખાડવું, ચામર કરવી, પ્રભુના સાનિધ્યમાં નૃત્ય વાદ્ય સહિત કીર્તન કરવા અને મધ્યાહન આરતી કરી પ્રભુને પ્રણામ કરી ભાવનાથી પ્રભુને હૃદયમાં પધરાવી નિજ મંદિરના દ્વારો મંગળ કરીને બહાર આવવું। તે પછી ઉત્થાપનના સમયે ફળફળાદી, દૂધ, દહીં વગેરે સમર્પી માળા અંગીકાર કરાવવી, ઝારીજી ભરવા અને ગાયિત ભક્ત કૃતેહિ પદ્યેહિ રુધ્યેર લીલા રહસ્યકેહિ તતો નિરાજ્યેન નાથમ આયાંતમ વ્રજમંડલે। મૃદંગ વગેરે વાજિંત્રોથી પ્રભુને પ્રસન્ન કરવા અને હૃદયના ભાવથી લીલા રહસ્યના કીર્તનોનું ગાન કરી વ્રજમંડલમાં પાછા પધારી રહેલા પ્રભુની આરતી કરવી। ત્યારબાદ શયન ભોગ, શયન આરતી કરવાનો ક્રમ કહે છે। સાયં કાલેપી નૈવેદ્યમ યથા વિભવ વિસ્તરઃ નિરાજનમ ચ શયનમ યથા યોગ્યમ વિભાવયેત। સાંજના સમયે પણ શક્તિ અનુસાર વિસ્તારથી ભોગ આદિ ધરવા, આરતી કરવી અને પ્રભુને શયન કરાવવા। છેવટે શ્રી ગોપીનાથજી પ્રસન્ન થતા સ્વભક્તોને કહે છે, ઇત્થેવમ યસ્ય દિવસા યાન્તિ ભક્તસ્ય ભૂતલે સ એવ કૃતકૃત્યોસ્તિ હરિસ્તમનો ફલિષ્યતિ।
આ પ્રકારે ભૂતલ પર જે ભક્ત પોતાના દિવસો પસાર કરે છે, સર્વથા કૃતકૃત્ય બને છે, શ્રી હરિ તેનો સપ્રેમ અંગીકાર કરે છે અને અંતના શ્લોકમાં ભક્તોને ચેતવણી આપે છે. ઇત્થેવમ ભક્તિ શાસ્ત્રેષુ યદાચારો નિરૂપિતઃ તદાચારમ ભજેદત્ર નાન્યથા ગતિરિષ્યતે. આ પ્રકારે ભક્તિ શાસ્ત્રમાં જે આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું પાલન કરવું, અન્યથા આચરણ ઇષ્ટ સિદ્ધ આપી શકે નહીં. શ્રી ગોપીનાથજીના નિત્ય સેવા અને ઉત્સવ સેવાના શ્લોકોમાં પણ જેના પર શ્રી ગોપેશ્વર ચરણની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આપ શ્રી આરતીનો પ્રકાર જણાવ્યો છે. તતઃ આરાત્રિકમ કૃત્વા શૃંગારાર્થ વિજ્ઞાપ્ય સ્નાનાદિક કારયેત. મંગળ ભોગ સરાવ્યા બાદ મંગળા આરતી ઉતારવી અને શૃંગાર ધરવાની વિજ્ઞપ્તિ કરવી. શૃંગારાદિ સેવા સંપન્ન થયા પછી શ્રીને સામગ્રી આરોગાવી, આચમન મુખ વસ્ત્ર આદિ પછી આરતી ઉતારવી. તતઃ પુનઃ આચમનના કારયિત્વા તાંબૂલમ અર્પયિત્વા આરાત્રિકમ કુર્યાત. આ સમયે પોતે પ્રાર્થના કરે છે, અમંગલ નિવૃત્તાર્થમ મંગલવાપ્તયે તથા કૃતમ આરાત્રિકમ તેન પ્રસિદ્ધ પુરુષોત્તમ. પછી પલનામાં પ્રભુને બિરાજાવવા, ખીલવનાથી પ્રભુને ખીલાવવા અને રાજભોગ સમર્પીને ભોગ સરાવીને આરતી કરવી અને વિજ્ઞપ્તિ પણ કરવી. ભક્તાર્થા વિર્ભૂત રૂપ કૃષ્ણ હે ચરણાબ્જયો સર્વાશુભ વિનાશાર્થ ન્યસ્તઃ પુષ્પાંજલિ શુભઃ અમંડાલ નિવૃત્ત્યર્થમ મંગલાવાપ્ત્યે તથા કૃતમ આરાર્તિક તેન પ્રસિદ્ધ પુરુષોત્તમ. રાજભોગ આરતી પછીનો મધ્યાહન ક્રમ, આગળ ઉત્થાપન પછી સંધ્યા આરતીની સેવા વિધિનો પ્રકાર સર્વવિદિત છે. સંધ્યા આરતી પછી શયન ભોગ સમર્પતા પહેલા પ્રાર્થે છે, રાધિકા શ્લેષાંતરાય ભૂષણોત્તારણાત પ્રભો નિશિતત્કૃત શૃંગારાંગિકાર્થમ પ્રસીદ મે રજે સ્વાનંદતો દોહમ બલેન સહ ગોપકેહિ કૃત્વા પિતમ પયઃ ફેનમ. તથા શિબ વ્રજાધિપ શયન ભોગ સરાવીને આરતી કર્યા પછી પોઢાડવા કહે છે. તતઃ તાંબૂલા ચમનાદિકમ વિધાય આરાત્રિકામ કૃત્વા શયનાર્થ વિજ્ઞાપ્ય શયનમ કારયેત. આપ શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકા તેમજ નિત્ય ઉત્સવ સેવા શ્લોકો પ્રકટ કર્યા, જે ખરેખર પુષ્ટિ ભક્તિને અનુસરનાર નિસાધનજનોનું પરમ ધન છે. અંતમાં શ્રી હરિધન ચરણ શ્રી હરિરાય મહાપ્રભુના શબ્દોમાં શ્રી મહાપ્રભુજીને પ્રાર્થીએ, નિસાધન ધનમ કૃષ્ણ સ્થાપ્યાસ્યમ પરમ ધનમ ધનેન તેન સધનમ મામ કરોતુ કૃપાધનઃ. સૌજન્ય શશિકાંત મનુભાઈ લીમડી. આ રીતે સાધન દીપિકા સેવા વિધિ શ્લોકો અને આરતીનો આ ભાવ અહીં વિરામ લે છે. આવતા પાઠમાં આપણે શ્રી હરિરાયજી વિરચિત સેવા ભાવના સહસ્ત્રી ભાવનામાં જે આરતીનો ભાવ દર્શાવેલો છે તે જોઈશું. શ્રી હરિરાય મહાપ્રભુએ ખૂબ જ વિસ્તારથી ખૂબ જ સુંદર રીતે આરતીનો ભાવ દર્શાવ્યો છે, તે આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મંગલ મંગલમ વ્રજ ભુવિ મંગલમ મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મે તદ્રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયતાપા પહમિતિ મંગલ રાવમ વ્રજ સુંદરી વયસ્ય સુરભી વૃંદ મૃગી ગણ નિરૂપમ ભાવા
मङ्गलसिन्धुचयाय मङ्गलमीशतस्मितयुतवीक्षण मुन्नतभाषण नासापुटगतमुक्ताफलचलनं कोमलचलदङ्गुलिदलसंयुत वेणुनिनादविमोहित वृन्दावन भुवि जाता मङ्गलमखिलं गोपीशितूरिते मन्थर्गति विभ्रममोहितरासस्थितगानं त्वं जय सततं श्रीगोवर्धनधर पालय निज दासान्। આજે આપણે શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત સેવા ભાવના સહસ્ત્રી ભાવનામાંથી આરતીની ભાવના જોઈશું। સહસ્ત્રી સેવા ભાવના અને સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના તે બંને એક જ ગ્રંથ છે। શ્રી હરિરાય મહાપ્રભુએ સહસ્ત્રી ભાવનામાં ગોપીઓના સહસ્ત્ર ભાવ દર્શાવ્યા છે। તે ગ્રંથ 1000 શ્લોકનો છે। તેમાં ઠાકોરજીને જગાડવાથી પોઢાડવા સુધીની બધી જ ભાવના આપેલી છે। અમે તે માટેનો વિડીયો બનાવ્યો હતો। પ્લેલિસ્ટ છે આખી સેવા ભાવના, તે આ સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના સહસ્ત્રી ભાવનામાંથી જ લીધેલું છે। આપને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશું અને જો ભૂલાઈ જાય તો આ પ્લેલિસ્ટ ચેક કરશો તો સેવા ભાવનાની પ્લેલિસ્ટ છે તે આ સહસ્ત્રી ભાવનાની જ પ્લેલિસ્ટ છે। તો ચાલો આપણે તેનું ભાવ દર્શન કરીએ। આરતી શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત સેવા ભાવના સહસ્ત્રી ભાવના। ભોજન મંગળ ભોગ સમયે પ્રભુની ચંચલ સ્થિતિ અને ભોજન કર્યા પછી મુખ પ્રક્ષાલન પ્રોંછન કરીને બીડે આરોગે છે। પછી મંગલા આરતી થાય છે। તેનું વર્ણન 5 શ્લોકથી કરે છે। માતૃચરણ જે વાર્તા કહે છે તે કાન દઈને સાંભળે છે। લોચન ચકિત છે, જરા જરામાં ઊંચી ડોક કરીને જુએ છે। ક્ષણે ક્ષણે ઊભા થાય છે। કોઈ પણ પ્રકારે શ્રી યશોદાજીના પટાવવાથી સમજાવવાથી છેતરવાથી ભોજન કરે છે। પછી શ્રી નંદરાયજીના ભોગ્ય સ્વમાતૃચરણના સખીઓ જલનું પાત્ર લાવી આપે છે। પ્રભુને આચમન કરાવે છે। પ્રભુનું મુખ કમલ લૂછી નાખે છે। તેઓએ આપેલા 2 પાનના બીડા આરોગતા આનંદ આપે છે। અધર ઉપર તાંબુલનો રસ બહુ જ સ્રવે છે, તેથી પોતે શોભી રહે છે। એટલામાં સખીઓનું યુથ આરતી કરે છે, તેથી પોતે બહુ જ શોભે છે। પ્રભુ સર્વને દર્શનનો આનંદ સારી રીતે આપે છે। આરતીના દીવાઓને જોઈને પ્રભુનું મુખ કમલ હાસ્યયુક્ત થાય છે। આ પ્રમાણે નિત્ય મંગલા આરતી સુધીની ભાવના કરવી। પોતાના પ્રાણનાથ જાગ્યા ત્યારે સર્વવ્રજ ભક્તોએ આવીને દીનતાયુક્ત નેત્રથી પ્રભુના વદન રૂપ અમૃતનું પાન કર્યું અને પોતાના પ્રિય પ્રભુના ચિત્તનું હરણ કર્યું અને પ્રભુના વિયોગની આરતીના તાપનો એક ક્ષણમાં ત્યાગ કર્યો। પોતાના પ્રિયના સંગમથી તે વ્રજ ભક્તોને જે સુખનો અનુભવ થયો તે અમે એટલે કે શ્રી હરિરાયજી કહી શકતા નથી, કેમ કે અમારા મન અને વાણીને તે અગમ્ય છે। કોઈક વ્રજ ભક્ત જે વિયોગથી બહુ આર્ત થયેલા, તેમણે જલ્દી સન્મુખ આવીને ગોવિંદને આલિંગન કરીને હર્ષથી પોતાની ગોદમાં પધરાવ્યા। આ પ્રકારે પોતાની પ્રાર્થનાથી ભગવાન આરોગ્યા। પછી આચમન મુખ વસ્ત્ર લઈને બીડી લઈને માતાની ગોદમાં બિરાજીને મંગલા આરતી કરાવી તેનું 3 શ્લોકોથી વર્ણન કરે છે। અનેક પ્રકારની કથાઓ કહેતી, અચ્યુત ભગવાનને પંખા કરતી સખીઓની સાથે કમલનયન શ્રી કૃષ્ણ ભોજન કરતા હતા। પછી આચમન કરીને મુખ પ્રક્ષાલન કરીને બંને હાથમાં તાંબુલ લઈને મુખચંદ્ર ઉપર આવેલા વાળથી શોભતા શ્રી કૃષ્ણ માતાની ગોદમાં બેઠા। માતાની સખીઓની પાસે અખિલ વિશ્વના ઈશ્વર હરિએ આરતી ઉતરાવી ત્યારે આપનું મુખારવિંદ અત્યંત શોભવા લાગ્યું। માતાની પ્રાર્થનાથી નંદાલયમાં રાજભોગ આરોગ્યા અને શ્રી અંગ
ધોઈ આચમન બીડી લીધા પછી રાજભોગ આરતી થાય. શ્રી નંદરાયજી અને માતૃચરણ બહુ પ્રકારની વાર્તા કરી પ્રભુને લાડ લડાવે છે. પોતાની ગોદમાં પધરાવીને શ્રી યશોદાજી ગોપીજનની પાસે આરતી ઉતરાવે છે. દીવાના અજવાળાના પ્રકાશથી શ્રી અંગમાં સર્વમણી વગેરે શોભી રહે છે. સખીઓ સહિત શ્રી યશોદાજી સર્વ દુઃખ હરતા પોતાના બાળકને જોઈને આનંદ પામી બહુ હર્ષવાળા થયા. આખા શ્રી અંગમાં પરસેવો, રોમાંચ, કંપ થવાથી સ્તંભિત થઈ ગયા. કપૂર, કસ્તુરી, ઘી એકઠા કરીને તેમાં બોળેલી નીચી રાખેલી વાટનીય સુંદર આરતી પોતાના પુત્ર ઉપર ઉતારી તેનું વર્ણન 10 શ્લોકથી કરે છે. પછી પુત્રના ઉપર રાઈ મીઠા ઉતાર્યા અને દર્શન કરવા આવેલા બહારના માણસોને પોતપોતાને ઘેર વિદાય કરીને અંતરંગ સખીઓની સાથે આભૂષણ વડા કરવા લાગ્યા. પ્રભુના વિચિત્ર દર્શનથી ચિત્ત હરાઈ જવાથી કેટલાક ચિત્રમાં લખ્યા જેવા સ્થિર થયા અને પોતામાં રહેલો રસનો સમૂહ અર્પણ કરવામાં પરાયણ થયા. આ પ્રમાણે વિકલ થયેલા વ્રજભક્તો શ્રીદામા સખાને પોતાના મનોરથ કહે છે અને તે પૂર્ણ કરવાને પ્રભુની પ્રાર્થના કરવાની વિનંતી કરે છે. તેનું વર્ણન 29 શ્લોકથી કરે છે. પોતાના શ્રેષ્ઠ ભગવાનના વિવિધ સંબંધીની ભાવના કરવામાં ચતુર કેટલાક વ્રજભક્તો શ્રી ગોકુળના અંતરંગ સખા શ્રીદામાને બોલાવીને પોતાના હૃદયના મનોરથોને કહેવા લાગ્યા કે શ્રીદામા તું અમારો છે, અમારા સ્વામીનો પ્રિય સેવક છે, તેથી અમે તને કંઈક પ્રાર્થના કરીએ છીએ. તે ગોપીઓના પ્રિય શ્રી કૃષ્ણની આગળ કહેજે કે અમે દિવસના વિયોગથી પીડિત થયેલા તમારા મુખની ભાવના કરીએ છીએ. સંધ્યાકાલ પર્યંતનો દુઃખ દેનારો કાલ છે. પ્રભુ કેવી રીતે ગાળીએ? કોઈ કાલ આવશે કે જેની અંદર અમે અમારા પતિના ચરણ કમલને અમારા ખોળામાં લઈને તેને સારી રીતે દાબવાની સેવા કરીશું. અમે ક્યારે વ્રજપતિને પાસે બોલાવીને એમના 2 બાહુને પકડીને ગાઢ આલિંગન કરીને અંતઃકરણમાં સુખી થઈશું. ગોકુલેશ્વર નવનીતથી પણ અત્યંત કોમલ એવા પોતાના ગાત્રનો સ્પર્શ વગેરે કરાવીને હૃદયનો સંતાપ ક્યારે નિવૃત્ત કરશે? અમારા હૃદયમાં રહેલા કૃષ્ણના પરમાનંદના સારરૂપ મુખના લાવણ્યનું દ્રષ્ટિરૂપ ભ્રમરથી ક્યારે પાન કરીશું? અતિ કોમલ પ્રફુલ્લિત રસવાળા શ્રી હરિના બંને કપોલને કામભાવથી વિવશ થયેલા અમે ક્યારે ચુંબન કરીશું? અમારા હૃદયના પ્રિય શ્રી કૃષ્ણને અમે ક્યારે અમારા હૃદયમાં સ્થાપન કરીશું? જેમ ભ્રમર કમલોથી વીટલાઈ જાય છે તેમ અમે અમારા હાથથી પ્રભુને ક્યારે વેષ્ટિત કરીશું? પ્રભુની સાથે રસ સંબંધી વાર્તા અમે ક્યારે કરીશું? પ્રભુના શ્રીકંઠને ગ્રહણ કરીને તેમની સાથે તેમના ગુણ અમે ક્યારે ગાઈશું? અમે એકાંતમાં અમારી રુચિને અનુસાર પ્રભુને શૃંગાર ક્યારે કરીશું? વિવિધ રમણ દ્વારા સંતોષ પામી અમે પ્રસન્ન મનવાળા ક્યારે થઈશું? ક્યારે હસીશું અને પરસ્પર ક્રીડા કરીશું? અમે આનંદ પ્રાપ્ત કરીને પ્રિયની સાથે અન્ય મનોરથ ક્યારે પૂર્ણ કરીશું? અમે અમારા પ્રભુના એકલા સ્વરૂપ માત્રને જ ક્યારે જોઈશું? આ પ્રમાણે પોતાના મનમાં રહેલા વિવિધ પ્રકારના વાક્યોના સમૂહથી શ્રીદામાને આનંદ આપીને ફરીથી એ પ્રિય શ્રીદામાને કંઈક કહેવા લાગ્યા. ગોપીશ પ્રભુ જે પ્રકારથી મળે એવો સંકેત કર. હે સખા, અમને અહીંયાથી ગોકુલેશ પ્રભુ પાસે લઈ ચાલ. અમે સર્વે અંતઃકરણમાં કામથી બહુ પીડિત થઈ ગયા છીએ. તેની શાંતિ કૃષ્ણચંદ્ર જે કુમુદનો બંધુ છે તેના સર્વાંગ દર્શનથી થશે.
પ્રભુને આલિંગન કરવાને અમારા બાહુ નિરંતર તપી રહ્યા છે. અમારું અતિ કોમલ હૃદય વિરહથી લગભગ ફાટી જવા જેવું થયું છે. અમારી વાણી વિનોદના વાક્યો કહેવાને સદા અતિ ઉત્કંઠિત રહે છે. અમારા કાન પોતાના સ્વામીના વચન શ્રવણ કરવાને દીન થઈ રહ્યા છે. અમારું મન વિનોદ સહિત હરિ સાથે રમણ કરવા ઈચ્છે છે. આ પ્રમાણે અમારો સંદેશો તારે કૃષ્ણના કાનમાં તદ્દન એકાંતમાં ગોપાલ સમયે પ્રયત્ન કરીને કહેવો. પ્રભુ ગોદોહન કરીને ઉઠે છે ત્યારે સર્વે ગોપ તેમને વીંટળાઈ વળે છે અને ગૈયા આરોગવાની પ્રાર્થના કરે છે અને તેની સાથે શ્રી સ્વામિનીજીની આડીથી પણ પ્રાર્થના કરે છે. તે સાંભળીને તેનો વિચાર કરતા ગૈયા અને દૂધ આરોગીને તેમની ઉત્તમતા પોતાની સરાહના કરે છે. તે 15 શ્લોકથી કહે છે. પછી ગોકુલેશ પ્રભુ ગોદોહન કરીને ઉઠ્યા. સર્વે ગોપો આવીને પોતાના નાયકને વીંટળાઈ વળ્યા. આનંદથી કૃષ્ણને પોતે માહે વિચાર કરીને મનમાં નક્કી કર્યું હતું કે કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તારી પાસે રહીને અમે દૂધનું મંથન કરીશું. તેનું ફેણ તું સુવર્ણના પાત્રોમાં ભોજન કરજે. મનની ઉત્કંઠા વધારતી વિવિધ પ્રકારની ગોષ્ઠીઓ તું કરજે. હે કૃષ્ણ, પય પેન ગૈયા નું ભોજન રુચિકર અને બળ આપનારું છે. હે કૃપાનિધે, તે આરોગવાથી અમારા હાથની સાર્થકતા થશે. અમે સર્વે તમારા સખા છીએ. હે સર્વના અધિપતિ, તેમનો મનોરથ હે વ્રજના ફલરૂપ તમારે પૂર્ણ કરવો જોઈએ. અમે તમારી દાસીઓ એટલે કે વ્રજ ભક્તોના પણ દાસ છીએ, એમાં સંશય નથી. હે કૃષ્ણ, તેમનો એટલે કે દાસીઓનો મનોરથ આપે આપના સંબંધથી પૂર્ણ કરવો જોઈએ. આવા તેમના ભાવને પ્રકટ કરનાર ગોપાલોના વાક્યો સાંભળીને વ્રજપતિએ પોતાની દયાથી તે પ્રમાણે કર્યું. ખીરકમાં રહેલા ગોપબાલોની સાથે મથન કરેલું દૂધ ફીણ સહિત ગાઢું રૂના ઢગલા જેવું મિશ્રીયુક્ત પોતાના અંતરંગોની સાથે વિવિધ લીલાઓનો વિચાર કરતા ગોપીજને એકાંતમાં કરાવેલી વિજ્ઞપ્તિ એટલે શ્રીદામાનું કહેવું શ્રવણ કરતા સુખોથી રસના સિતકારનો અભ્યાસ કરતા આંખો મીચીને શ્રી ગોપીજનની સાથેના પરમાનંદદાયક રતિનું ચિંતન કરતા અને વિશેષ કરીને સંકેત સ્થળ ક્યાં કરાવવું તેનો વિચાર કરતા જે વ્રજ ભક્તોએ ખીરકમાં સંકેત કર્યો હતો તે વ્રજ ભક્તની સખીઓ શૈયા મંદિરમાં આવીને પ્રભુને પધારવાની પ્રાર્થના કરે છે. તેમાં પ્રથમ 16 શ્લોકથી શૈયા વગેરે સિદ્ધ કર્યા છે. એમ કહીને શ્રી સ્વામિનીની વિરહ અવસ્થાની સ્થિતિ અને પ્રલાપનું વર્ણન 9 શ્લોકથી કરે છે. અહીં હવે જે સખીના યુથે સંકેત કર્યો હતો તે પ્રભુને પોતાની સ્વામિનીના સમાચાર કહેવાને આવ્યા ને કહ્યું કે હે કૃપાનિધે, હે સ્વામી, શ્રી સ્વામિનીઓ પોતપોતાના ઘરમાં બેસીને આપની વાટ જુએ છે. હે હરિ, સ્થળને ઠીક કરીને રુચિર શૈયા બિછાવી રાખી છે. ઝીણા વસ્ત્ર વડે વિવિધ પ્રકારના નવીન પુષ્પો વડે બિછાવીને હે હરિ ક્રીડાની સર્વ સામગ્રી પાસે ધરી છે. હે પ્રિય, સુવર્ણના પાત્રોમાં શીતળ જલ ધર્યું છે. બરાસની કટોરી સહિત બીડા ભરીને તબકડી ધરી છે. જાયફળના કટકા સંપૂર્ણ ભરીને કટોરીઓ ધરીએ છીએ. જાયફળના ટૂંક કરીને સંપૂર્ણ ભરીને કટોરીઓ ધરી છે. અદ્ભુત અંગરાગ ઘસીને કટોરામાં ભરીને સુવર્ણના કટોરાની પાસે ધર્યો છે. પ્રવાલનો બનાવેલો અદ્ભુત કટોરો કસ્તુરી, અગરુ, બરાસ અને કેસર એ 4 સુગંધીથી ભરેલો ધર્યો છે. હીરા અને રત્નથી જડેલો કટોરો કસ્તુરીથી સંપૂર્ણ ભરીને ધર્યો છે. કૃષ્ણાગરુનો રસ કાળા વસ્ત્રના ઉપર લગાડવાને સારું ધર્યો છે. કેસર ઘોળીને
કેસર ઘોળીને સુંદર રસ બનાવીને ધર્યો છે અને વળી સુગંધી ચૂર્ણ સર્વ અંગમાં ચિત્ર ચિતરવાને માટે ધર્યું છે અને વિવિધ પ્રકારની સર્વે માલા શ્રી સ્વામિનીજીએ પોતાના શ્રી હસ્તથી બનાવીને ધરી છે. ચમેલી, માલતી, રાયવેલ, માધવી, મોગરા, જુઈ, પીળી જુઈ, કનેર, કુંદ, કુમુદ, કમલ, પીળી ચમેલી, ચંપો, કેતકી, પારિજાતક, કુમકુમના રંગના જેવાલાલ પુષ્પો તથા બીજા પણ સુંદર પુષ્પો ગૂંથેલા અને નહીં ગૂંથેલા પાસે ધર્યા છે. સમગ્ર રસ્તો આ અત્યંત કોમલ પુષ્પથી પાથરી દીધો છે અને વસ્ત્ર, પાક, તનિયા, સુથન, વાગા, પટકા વગેરે વસ્ત્ર તથા આભૂષણ ઠીક કરીને હે પ્રભુ શૈયાની પાસે ધર્યા છે. પાસા ખેલવાને ઉપયોગી સોગઠા પાસે ધર્યા છે. વિવિધ પ્રકારના કાચ, લોહ વગેરેના બનાવેલા દર્પણો પણ ધર્યા છે. સુંદર ચંદરવાની શયા મંદિર શોભી રહ્યું છે. રત્નના દીપક અને પ્રગટાવેલા દીપો ગોખલાઓમાં ધર્યા છે. સ્ત્રી પુરુષના સંબંધવાળા ચિત્રો ભીતો પર ચિતરેલા છે તથા ત્યાં રૂપાની બનાવેલી પીઠદાની યથાયોગ્ય સ્થાનમાં ધરી છે. ત્યાં બેઠેલા તમારા સ્વામીનીઓ આપની વાટ જુએ છે અને પોતાના શ્રી હસ્તથી સુંદર થાકવાળી માલાઓ ગૂંથે છે. મનમાં મનોરથ કરે છે કે કૃપાનિધિ પ્રભુ ક્યારે પધારશે અને સુરતમાં પ્રેમવાળા તે પ્રિયાઓ પોતે અનુભવેલા આપના ચરિત્રનું ગાન કરી રહ્યા છે. વારંવાર ડોકી ઊંચી કરીને જુએ છે, વળી ચકિત નેત્રવાળા થઈ જાય છે. રાસલીલાનું સ્મરણ થવાથી વિરહમાં ઉષ્ણ નિશ્વાસ કાઢે છે અને મસ્તકને ઊંચું કરીને દેહલીના દ્વારનો આશ્રય લઈને ઊભા રહ્યા છે. હાથ ઉપર કપોલ ધરીને ચિત્તમાં વિચાર કર્યા કરે છે. ચિંતાના સરોવરમાં ડૂબી ગયા છે. શું થશે એવા ભયથી આતુર થઈ ગયા છે. પોતે જે અનુભવ કર્યો છે એવા સંબંધના ભાવમાં જ જાણે એમનું મન લાગી રહ્યું છે. શૈયાને જોઈને ઉત્પન્ન થતી વિરહની ઉત્કંઠાથી વ્યાકુલ થઈ ગયા છે. વિરહથી નીચે પ્રમાણે બોલે છે અને ફરી ફરીને મૂર્છિત થઈ જાય છે. હા કૃષ્ણ, ગોપિકાનાથ, ગોપીજનના હૃદયના ભૂષણ, હા હા હે હરિ, મારા વિરહમાં મને દર્શન આપો. હા રાધિકેશ, હા સ્વામી, હા નિજજનના અંતરાયને દૂર કરનારા, હા સ્વકીય આંધ્રાની લાકડી સમાન, હા કુલ સ્ત્રીનો નિરોધ કરનાર. આ પ્રમાણે વિવિધ પ્રકારના વાક્યોથી હે દયાના સાગર તેઓ વિલાપ કરી રહ્યા છે. માટે હે દિનને સહજ આનંદદાયક, હવે જલ્દી ચાલવું જોઈએ. એમની પ્રાર્થનાથી પ્રભુ પોતે પણ ભાવથી વિકલ થઈને સખીની સાથે જાય છે. પ્રત્યેક ભક્તની આગળ જુદું જુદું રૂપ ધરીને સર્વને ઘેર પધારીને સર્વના મનોરથ પૂર્ણ કરે છે. તેનું વર્ણન 11 શ્લોકથી કરીને ગ્રંથ સમાપ્ત કરે છે. પ્રણામ. પુરઃસર રસ ઉપયોગી વચનોથી સ્તુતિ કરાયેલા કૃપાના સારરૂપ પ્રભુ, પરમાનંદથી હર્ષિત થયેલા હૃદયવાળા, સુંદર સ્મિતવાળા, ઘૂમરાયેલા નયનવાળા, શયનમાંથી એકદમ ઉઠ્યા સેંકડો સખીઓથી વીંટળાયેલા, પોતાની પ્રિયાના સંગમની આતુરતાવાળા, તે સખીઓએ જેમના ચરણ ગ્રહણ કર્યા છે એવા વિલક્ષણતાથી સખીઓના હાથ પકડીને કોટી કંદર્પ લાવણ્યવાળા પ્રભુ, મદનથી અધિક સુંદર, સખીઓએ બતાવેલા માર્ગથી મંદ મંદ ગતિથી ચાલવા લાગ્યા. બંને ચરણના અંત સુધી શોભતી વનમાલાથી બિરાજતા હતા. મુરલીનો મધુર નાદ કરતા હતા, અધરામૃતને મુરલીમાં પૂરતા હતા. ભ્રમરીઓના યુદ્ધથી વીંટળાયેલા, હાથમાં કમલને ફેરવતા, રસના સ્મરણથી ઉત્પન્ન થયેલા ભાવને વશ મનવાળા, રસથી વિક્ષિપ્ત થયેલા હૃદયવાળા સખીના ટોળાઓએ પ્રવેશ કરાવેલા. ત્યાં પ્રત્યેક ભવનમાં પધારીને ભગવાન એવું કરવા લાગ્યા કે જેથી એ સ્વામિનીઓના સર્વ મનોરથ પૂર્ણ થઈ જાય. એ પ્રકારે વાત્સ્યાયન ઋષિ અને ભરત મુનિએ કરેલા શાસ્ત્ર સાર્થક કર્યા.
રસરૂપ ભગવાને આ પ્રમાણે પોતાના પૂર્ણ રૂપનું દાન કર્યું. મનોરથ સંપૂર્ણ થાય એવા પ્રભુના આનંદનું દાન તેમને થયું. ભાવરૂપ વ્રજભક્તોએ ભાવનાથી ક્રીડાના સાધન વડે ભાવાત્મક પરમાત્મા હરિને ભાવના આનંદ વડે ભાવનાના અંતર્ભાવો સહિત પ્રાપ્ત કર્યા. હવે શ્રી હરિરાયજી ગ્રંથ સંપૂર્ણ કરી ઉપસંહાર કરે છે. હું જે શ્રી વલ્લભાચાર્યજીના દાસનો દાસ છું, તેણે નિજજનના ઉપર કૃપા કરીને તેમની પ્રસન્નતાને માટે પ્રાતઃકાલથી આરંભ કરીને આ ભાવના કહી છે. જો કે હૃદયમાં રહેલો આ ભાવ પ્રગટ કર્યો છે એ ઉચિત નથી કર્યું, તો પણ અમારા કુલદેવ શ્રી કૃષ્ણ પ્રસન્ન થાઓ. એટલે અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે આ બધા જ ભાવો કહેવા ન જોઈએ, છતાં પણ વૈષ્ણવ ઉપર કૃપા કરવા માટે કહ્યા છે અને એનાથી શ્રી કૃષ્ણ આપ પ્રસન્ન થાઓ. આ આખી સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના અમે 2 વખત અપલોડ કરેલી છે. એક વખત સહસ્ત્રી શ્લોકી સેવા ભાવનાથી પ્લેલિસ્ટ છે, જે હિન્દીમાં વૈષ્ણવ નાથદ્વારા મંડળની છે. એમાં પુસ્તક હતું, હિન્દીમાં આખું છે, તે પણ અપલોડ કરેલું છે. અને સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના વૈષ્ણવ મિત્ર મંડળ દ્વારા જે પ્રકાશિત થયું છે તે પણ હિન્દીમાં જ પ્રાપ્ત થયું હતું, તે પણ સેવા ભાવનાના નામથી અપલોડ કર્યું છે. બંનેની પ્લેલિસ્ટની લિંક આપને અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશું. અને જો કદાચ ભૂલાઈ જાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. ફરી એકવાર કહું છું, એક વખત આ ભાવનાના ગ્રંથો આપનો અમૂલ્ય સમય કાઢીને સાંભળશો તો 100% આપના ભાવમાં વૃદ્ધિ થશે. અને સેવા પહોંચવા સમયે આ ભાવના કરશો તો ખૂબ જ આનંદ આવશે અને પ્રભુને પણ આનંદ થશે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હરિજુ કે આરતી કી બની, હરિજુ કી આરતી બની, હરિજુ કી આરતી બની, અતિ વિચિત્ર રચના રચી, રાખી પરતી ન ગિરાગની, કચ્છપ અઘ આસન અનુપ અતિ, દાંડી સહસ ફની, મહિસરાવ સપ્ત સાગર ધ્રુત, બાતી શૈલ ઘની, રવિ શશી જ્યોતિ જગત પરિપૂરન, હરતી તિમિર રજની, ઉડત ફૂલ ઉડગન નભ અંતર, અંજન ઘટા ઘની, નારદ આદિ સનકાદિ, પ્રજાપતિ સુર નર અસુર અની, કાલ કર્મ ગુણ और अंत नहीं, प्रभु इच्छा रचनी, यह प्रताप दीपक सुनिरंतर, लोक सकल भजनी, सूरदास सब प्रगट ध्यान में, अति विचित्र सजनी. અત્યારે આપણે આરતી રાધિકા રમણ કી જોઈ રહ્યા છીએ. તેમાં આરતીની ભાવના અને આરતીની રચનામાં બદલાતી ભાવના, કીર્તનનું સ્વરૂપ અને બાતીમાં રૂ અને કપાસનો શું ભાવ છે તે બધું જ આજે આપણે જોઈશું. બાતીમાં રૂ એટલે કે કપાસ. શ્રી પુષ્ટિ માર્ગની અંદર જેટલા પણ ધાર્મિક અનુષ્ઠાન છે અને એનો જેટલો પણ વિસ્તાર છે અને યથા સમય જે ઉપયોગ છે, એમાં સેવા કરનારા સેવકની કોઈ જ ચાહના નથી, પરંતુ સત્ય, ધર્મ, દેવતા, અગ્નિ, પૃથ્વી, નક્ષત્ર એટલે કે તારાગણ, સૂર્ય અને ચંદ્ર, વન, ઔષધિ આદિ કાંઈ કેટલાય એ બધાને પોતાની સેવાની ક્રિયા યોગ દ્વારા આ બધાને ભગવત સન્મુખ કરવાનો સફળ સ્તુત્ય પ્રયાસ વૈષ્ણવ ધર્મ છે. એ વૈષ્ણવોના સેવા ધર્મ દ્વારા અને વૈષ્ણવતાના સહારે ઉપરોક્ત બધાને લીલા દર્શન કરાવાય છે. આ જ કારણ છે કે સેવામાં ઘણી બધી અલૌકિકતાનો ઉપયોગ થાય છે. આ બધા મનોરથ અને નિત્ય સેવામાં થાય છે. આપણે ત્યાં કપાસ અને એના દોરાનો જે પ્રયોગ કરવામાં આવે છે તે વસ્ત્રોમાં અધિકતમ નજરે ચડે છે. વસ્ત્રોને વ્રજ ભાષામાં કપડાં કહેવાય છે અને કપડું કપટથી બનેલું હોય છે. બહારની દુનિયામાં કપટ નિષેધ છે, એટલા માટે જ
ભારત વર્ષની કેટલીક એક ધર્મ સાધનાઓમાં સાધક કપડું સ્વીકાર નથી કરતા. એનો અર્થ એ થાય છે કે તેઓ નિષ્કપટ છે, વસ્ત્રહીન નહીં, જેમ છે જેવા છે, પરંતુ રસશાસ્ત્રોના હિસાબથી કપટનો પ્રયોગ રસવૃદ્ધિ માટે છે. એટલા માટે આપણે ત્યાં શ્રી ઠાકોરજી સૂતરના અને અન્ય પ્રકારના વસ્ત્રો ધારણ કરે છે. એનો ભાવ છે કે રસવૃદ્ધિના હેતુ માટે કપડું એટલે કે કપટ ધારણ કરું છું. આ કપાસની એટલે કે રૂની આરતીમાં બાતી બનાવવામાં આવે છે. આ કપાસનો જોડિયો શબ્દ સૂત છે. સૂતને જ લૌકિકની જન્મજાત પ્રણાલી છે. જેવી રીતે સૂતર વારંવાર જન્મ લે છે, એ જ પ્રમાણે જીવ પણ ભક્તિની સાથે સાથે શ્રી કૃષ્ણ લીલા રસ આરતીની ચાહનામાં દેહ સ્વરૂપ ધારણ કરે છે અને એનો ત્યાગ કરે છે. આ અલૌકિક જન્મ મરણની ગતિ વિષયક આધાર છે. ત્યારબાદ છે કીર્તનનું સ્વરૂપ. કીર્તનનું સ્વરૂપ. કીર્તન એ જ છે જેને શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ સાંભળે છે. અષ્ટછાપ કીર્તન સ્વયં શ્રી ઠાકોરજીની અનેક નિકુંજોમાંથી આવ્યા છે. કેટલાક કીર્તન કંદરાઓમાંથી ભગવદ આજ્ઞાથી જે ગોપીએ જે સખાને આપ્યા છે એ સખાએ એ પદ પર પોતાની છાપ બોલીને ગાયા છે. ગોપીઓની તરફથી લીલા ગાન અષ્ટછાપને આપવામાં આવ્યું હતું. જે સખાને આપવામાં આવ્યું હતું એ સખા પર એ લીલાની છાપ પડી. એ અર્થમાં છાપનો અર્થ છે, પરંતુ છાપનો અર્થ કવિતાની છાપ નથી. કવિતાની રચના કરતી વખતે કવિ પોતાની છાપ છોડે છે. એ અર્થમાં અહીંયા છાપનો આશય નથી. કદાચ એવું ન માનશો તો ગાયકમાં કર્તાપણાનું ભાન એટલે કે આભાસ પેદા થશે, જે ક્યારેય પણ અહંકારમાં બદલાઈ શકે છે. શ્રી ઠાકોરજી એવા કર્તા અભિમાનીના બોલ સાંભળવા માટે અસમર્થ છે. વધુ સમજવા માટે શ્રી ગુસાઈજી અને તાનસેનની ગાયકી તથા તેમને આપવામાં આવેલો પુરસ્કાર 1000 મુદ્રા અને 1 ફૂટી કોડી પછી ગોવિંદ સ્વામીની ગાયકી સંભળાવવી તો શ્રી ગુસાઈજીના આ રહસ્યથી બધું સ્પષ્ટ થઈ જાય છે. હવે આવે છે આરતીના સમયે કીર્તનની ચાલ. આરતીના સમયે કીર્તનની ચાલ. આરતીના સમયે શ્રુતિઓમાં નવી પ્રેરણા આવે છે. ત્યારે એમની ચાલ 2 ગણી 3 ગણી થઈ જાય છે. શ્રુતિ 2 ગણી 3 ગણી થઈ જાય છે. નૂતિ કીર્તનનું સ્વરૂપ છે. સામવેદની શ્રુતિઓનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની સામે લીલા ગુણગાન તાલ સ્વરના માધ્યમથી નિશ્ચિત સમયમાં પૂર્ણ થવું જોઈએ. જો આવો જ નિયમ રાખશો તો ગુણગાનનો લાભ એક જ શ્રુતિને મળશે. એટલા માટે શ્રુતિઓના આપસી તાલમેલ અને સામંજસ્યથી આ નિર્ણિત છે. આ ગુણગાન આ સમયથી લાભથી કોઈ પણ શ્રુતિ બાકી રહી ન જાય. એટલા માટે એટલા જ સમયમાં જ આરતીના સમયે દુગુણા અને 4 ગણા માધ્યમથી બધી શ્રુતિઓને લાભ મળી જાય છે. એટલા માટે આરતીના સમયે કીર્તનની ચાલ વધીને 2 ગણી 4 ગણી થઈ જાય છે. ત્યારબાદ છે બાતીમાં કપૂર. ત્યારબાદ છે બાતીમાં કપૂર. કપૂર એક સુગંધિત પદાર્થ હોવાથી તેનો મહિમા શીતળતા અને સૌરભ પ્રસરાવવાનો છે. કપૂરમાં ભક્તની વિરહ દશાનું વર્ણન છે. પ્રિયતમના એટલે કે પ્રભુના વિયોગમાં ભક્તો નિત્ય પ્રતિ ક્ષીણથી અતિ ક્ષીણ થતા જાય છે. અને હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભક્તોની અત્યંત ક્ષીણ કાયાને જોઈને એવું પ્રતીત થાય છે કે કાંઈ તેઓ એટલે કે ભક્તો કપૂરની જેમ હંમેશની માટે સમાપ્ત ન થઈ જાય. કહેવાનો આશય એ છે કે પ્રિયતમના એટલે કે પ્રભુના વિયોગમાં ભક્તો અત્યંત ક્ષીણ કાય થઈ ગયા છે. અને જેવી રીતે કપૂર ક્ષણ પ્રતિક્ષણ ઉડતું રહે છે અને આખરે તેનો અવશેષ પણ નથી રહેતો. વિરહની ક્ષણોમાં પ્રિયતમ એટલે કે પ્રભુ દ્વારા હસીને પોતાના ગળામાંથી ઉતારીને જે ગુંજાફળોની માલા જે ભક્તોને આપી છે તે ગુંજાફળોની માલા ભક્તોના પ્રાણોનો આધાર બની ગઈ છે. હવે ભક્તો પોતાના કપૂરની જેમ
ઉડી જવાવાળા પ્રાણોને તે ગુંજાફળોની માલાએ રોકી રાખ્યા છે. કહેવાનો અભિપ્રાય એ છે કે જો આ ભક્તોની પાસે આપની સ્મૃતિ સ્વરૂપ આપનું દર્શન ના હોત તો એ નિશ્ચિત છે. હવે છે અખંડ જ્યોત રૂપ. અખંડ જ્યોત રૂપ જે વલ્લભી વૈષ્ણવોના ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સેવ્ય સ્વરૂપે સદા સર્વદા બિરાજે છે એ સ્વરૂપ અખંડ જ્યોત રૂપ હોવાથી અધિક માસમાં અખંડ દીવા ઘરમાં મૂકવાનું પ્રયોજન રહેતું નથી. ખાસ કરીને નંદાલયમાં તથા વૈષ્ણવોના ઘરમાં બાળભાવથી સેવા થાય છે એટલે બાળક દીવો પકડતા દાઝી જાય. તેથી મંદિરોમાં પણ કદી પ્રભુની નજીક દીવો મુકાતો નથી. ત્યારબાદ છે બાતીમાં કસ્તુરી. બાતીમાં કસ્તુરી અગ્નિ અનેક રૂપમાં સનાતન છે. સામવેદમાં યજ્ઞના જેટલા પણ પ્રકાર છે એમાં અગ્નિ વડે જ સામર્થ્ય માંગવાનું રહસ્ય છે. આ અગ્નિમાં ભિન્ન ભિન્ન પ્રકારના વૈવિધ્ય ધરાવતા રહસ્ય બિરાજમાન છે. મર્યાદામાં વનવાસના દિવસોમાં જ્યારે શ્રી રામચંદ્રજી સ્વર્ણમૃગની પાછળ દોડ્યા અને ધનુષ સંધાન કર્યું ત્યારે સ્વર્ણમૃગે સ્વરૂપ ત્યાગ કર્યો તો સૌપ્રથમ એણે લક્ષ્મણના નામનું ઉચ્ચારણ કર્યું હતું. પાછળથી શ્રી રામચંદ્રજીના નામ ઉચ્ચારણ કર્યું હતું. આ સ્વર્ણમૃગનો જે વિચાર છે તે શ્રી રામનો યોગ પ્રાપ્ત કરવાને માટે છે. સાધનાના માર્ગમાં યોગનો પ્રારંભ નાભીથી થાય છે. આ સુવર્ણમૃગની એટલે કે અલૌકિક દેહધારી નહીં કે કપટવેશ નાભીમાં પણ અલૌકિક યોગ પ્રત્યક્ષ બિરાજમાન છે. જેના મૃગને દર્શન નથી થતા, અનુભવ થાય છે. યોગનું આ પણ એક લક્ષણ છે, અનુભવ પ્રધાન. એ જ અનુભવનો આધારભૂત ધર્મ છે. એ જ કસ્તુરી છે. પુષ્ટિમાર્ગીય સેવા ભાવનાઓની ક્રિયાઓ સ્વધર્મક છે. ધર્મ વગર જે પણ કાંઈ થાય છે એમાં અપવાદની શંકા સામેલ છે. ધર્મ સહિત જે કાંઈ પણ થાય છે તેમાં અપવાદ નથી આવતા. આરતીની બાતીમાં જે ધ્રુત એટલે કે ઘી સંયોગ થાય છે એમાં કસ્તુરીનો સંબંધ સ્વધર્મક ક્રિયાની જ પ્રધાનતા છે. ફૂલ મળીને એમાં યોગ ધર્મ છે. યોગ કેટલાય પ્રકારના છે. આ શ્યામ યોગ છે. કસ્તુરી મૃગની જે શોભા છે એમાં અન્ય રંગોની સાથે શ્યામ રંગ પ્રધાન એટલે કે મુખ્ય છે. કસ્તુરી મૃગના શૃંગ ઘણા હોય છે. પુષ્ટિમાર્ગીય યોગ ઘણી બધી શિખરતાઓને ધારણ કરીને રહેલા છે. આ વાતનો આંતરિક ધ્વનિ પ્રસારણ કસ્તુરીની સુગંધ છે. ત્યારબાદ છે આરતીની સજાવટની પ્રેરણા આપણને ક્યાંથી મળે છે? આરતીની સજાવટની પ્રેરણા આપણને ક્યાંથી મળે છે? પહેલું, વ્રજમાં ગોપીઓની વિચાર શૈલી પદ્ધતિ. બીજું, મનોરથનો ભાવ. ત્રીજું, ઉત્સવનો ભાવ. ચોથું, ગોપીજનોનો ગૃહ ભાવ. પાંચમું, વ્રજના કોઈ પણ વન, ઉપવન, વૃક્ષ, ફૂલ, પર્વત, ગામ, તીર્થ, કુંડ, સરોવર, નદીની ધારણા, ઉત્સવ પ્રમાણ. છઠ્ઠું, દેવલોકના ભક્તોની શરણાગતિ અને એમની પદ્ધતિ શૈલીનું સમર્પણ. સાતમું, સ્વયં નંદાલયની રીત. આઠમું, શ્રી વલ્લભગૃહના કેટલાક સદવિચાર. નવમું, ત્રિભુવનનું સૌંદર્ય લક્ષણ. દસમું, વેદોક્ત પારિજાત સ્વરૂપ. 11મું, શ્રીમદ ભાગવત કલ્પતરુનો મહિમા ગાથા. 12મું, શ્રી કૃષ્ણની કૃપા કરવાની સ્વતંત્રતા. આ આધારો ઉપર આરતીના આલેખનમાં રચના શૈલી છે. દેહરી અને ચોક નિર્માણમાં પણ ઉપરોક્ત પ્રધાનતા છે. ત્યારબાદ આવે છે શ્રી પુષ્ટિ પ્રભુની મોતી મૂકેલી સુંદર આરતીની થાળી. કાંકરોલીવાળા ગોસ્વામી સ્વામીની શ્રી સૌંદર્યવતી ભાભીજી મહારાજ. તૃતીય પીઠના વિદ્વાન આચાર્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજના આપ વહુજી થાય. શ્રી સૌંદર્યવતી વહુજી આપનું શુભ નામ હતું. તેઓ શ્રી તેમની પાછળ બે પુત્રો
ગોસ્વામી શ્રી વ્રજભૂષણજી અને ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી તથા વિશાળ કુટુંબને પધરાવી ગયા. શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવામાં આપ અહર્નિશ પહોંચતા, પ્રભુને ઘણા લાડકોડ લડાવતા. આમ છતાંય શ્રીની સેવામાં મારાથી કંઈ બનતું નથી, એવો શ્રીની પવિત્ર નમ્ર વાણી હતી. લલિત કળાનો આપને ઘણો સારો શોખ હતો. ભીત પર શ્રીની છઠ્ઠી પોતે જ ચિતરતા. સુંદર વેલ, પાંદડા, મોર, પોપટ ચિત્રી તૈયાર કરતા હતા. શ્રીની આરતી માટે રંગપૂરી, મોતી મૂકેલી સુંદર થાળીઓ આપ કલાત્મક રીતે તૈયાર કરતા. એવો શ્રીનો સાહિત્ય પ્રેમ, શાસ્ત્રોનું વાંચન હૃદયસ્પર્શી હતું. આપે ઘણી વખત વ્રજ પરિક્રમાઓ એટલે કે વ્રજયાત્રા કરી હતી. ચિત્ર દર્શન પુસ્તક પ્રગટ થયું છે. તે જોતા આપનો ચિત્રકલા અને વૃજભૂમિ પ્રત્યેનો શુદ્ધ ભાવ સમજાય તેમ છે. આપના દર્શન કરનાર અને પરિચયમાં આવનારને અનન્ય ભાવ ઉપજે તેવું સ્થળ અને કાર્યદક્ષ આપનું જીવન હતું. વેણુધર, જાન્યુઆરી 1959. ત્યારબાદ છે આરતી આલેખન. હવે આવે છે આરતી આલેખન. આલેખન ભીતર રહેલી પોતાના પ્રિયતમ પ્રભુ પ્રત્યેની દિવ્ય પ્રેમની મનોકામનાનો સંદેશો પોતાના પ્રીતમને કહેવાનો એક અનોખો બેજોડ વહેવાર આરતી આલેખનમાં રહેલો છે. એક પ્રિયતમ દ્વારા પોતાના પ્રીતમને સાંકેતિક ભાષામાં લખાયેલો પ્રેમપત્ર, જેને આપણે આરતીની થાળીની ઓળખ આપીએ છીએ, જે અત્યંત ગુપ્ત અને ગૂઢ રહસ્ય ભાવનાઓથી કલાત્મક રીતે આરતીની થાળીમાં લખાયેલો છે. જેની રચનામાં રચાયેલી રચનાત્મક કલાત્મક આત્માની મનોભાવનાઓ ક્યાં તો તેની રચના કરનાર ગોપીજન અને ક્યાં તો તેના આત્મસંબંધ સાથે જોડાયેલ એકમાત્ર તેના પ્રિયતમ પ્રભુ જ વાંચી શકે, ઉકેલી શકે, ઓળખી શકે. આ અદ્ભુત આરતી આલેખનનો કલા વારસો આપણને શ્રી વલ્લભકુળના વહુજી અને બેટીજીઓના શ્રી હસ્તથી આલેખાયેલી આરતીઓ દ્વારા આજે પણ આપણી પાસે અણમોલ વારસાગત સચવાયેલો છે. પોતાના પ્રિયતમ સેવ્ય સ્વરૂપને લાડ લડાવવા, પોતાના ચિત્તમાં પરોવાયેલ અપ્રગટ વિવિધ મનોરથોની વાતોને, સંદેશાને કહેવાની રીતપ્રીત અથવા હૃદયમાં પ્રગટ થયેલા મનોરથોમાં પ્રભુને પધરાવવાની વિનંતી આરતીની થાળીમાં લખવાની સેવા રીતિ પુષ્ટિમાર્ગની અલૌકિક સેવા સામગ્રી છે. અનંત કાળથી પોતાના પ્રીતમ સાથેના લીલા સંબંધોની યાદ તાજી કરાવવાનો અનોખો પ્રકાર છે કે હે પ્રભુ સ્વામી, આપ અમારી સાથેનો સંબંધ ભૂલી તો નથી ગયા ને? આ આરતીની દિવ્ય પ્રેમની જ્યોતિ સસ્નેહ અમારા હૃદયમાં સદા માટે અખંડ પ્રગટેલી રહે છે. અગ્નિની જ્વાળા જે બાળવાનું કામ કરે છે, પરંતુ હૃદયમાં પ્રગટેલી તે જ્વાળા આપણા દિવ્ય પ્રેમની જ્યોતિ બનીને આજે અમારો સહારો બની અમને આપની સાથે જોડીને રાખે છે. જેના દ્વારા આપ અમારા હૃદયમાં વિરહ તાપથી આલેખાયેલા છો. જેની સ્મૃતિ યાદને તાજી કરાવવા અમે આપની સન્મુખ લીલા સંબંધી વાતો લખીને કે આલેખન કરીને આરતીની થાળીમાં આપની સાથે વિતાવેલી અલૌકિક પ્રણય લીલાને મૂકીને સમર્પિત કરીએ છીએ. આરતી લેખન એટલે આલેખનની એકમાત્ર અદ્ભુત કલા આપણા શ્રી વલ્લભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભકુળના વહુજી બેટીજીઓ દ્વારા પ્રગટ છે. વિવિધ ઉત્સવોમાં વિશેષ ભાવના સંબંધી વાતો, પોતાના પ્રિયતમ સેવ્ય સ્વરૂપને કહેવાનો અલૌકિક પ્રકાર આરતી આલેખન શ્રી વલ્લભ ગૃહમાંથી પ્રગટ થઈને આપના સેવકોની ઉપર કૃપા કરવા માટે પુષ્ટિ માર્ગની સેવા રીત સાથે જોડીને પ્રિયતમ પ્રભુ સાથેનો સંબંધ કરાવવા માટે તત્પર છે. આરતીની ભાવના સ્વસ્તિક શ્રી રૂપ છે અને શ્રીને આપણે સ્વામિનીજીના સ્વરૂપથી માનીએ છીએ. શ્રી કૃષ્ણ એટલે શ્રી સ્વરૂપ સ્વામિનીજી સહિત કૃષ્ણ યુગલ સરકાર.
આરતી ઓળખાયેલ એક સ્વસ્તિક જે મધ્યમાં બિરાજે છે, જેને આપણે શ્રી અથવા સ્વામિનીજી સ્વરૂપ, જેના આપણે સૌ આજ્ઞાકારી સેવકો છીએ, આપણું સર્વસ્વ છે. વધુમાં કહીએ તો દૈવી જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આરતીમાં આલેખાયેલ મધ્ય કોઠામાં બિરાજમાન સ્વસ્તિક શ્રી સ્વામિનીજી એટલે પોતાનામાંથી પ્રગટ થયેલા પુષ્ટિ સૃષ્ટિ સ્વરૂપોને માનવાવાળા, ઓળખવાવાળા, પોતાના અલૌકિક રસનું સ્વાદનું દાન કરવાવાળા, રક્ષણ પોષણ કરવાવાળા આપણા શ્રી વલ્લભ પ્રભુનું તાપાત્મક ભાવાત્મક સ્વરૂપ છે. મધ્ય કોઠાની ચારે બાજુએ 4 કોઠામાં બિરાજમાન 4 સ્વસ્તિક, 4 યુથાધિપતિ એટલે કે શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી કુમારિકાજી ની ભાવના સ્વરૂપ છે. જે કોઠાની ચારે બાજુએ અંકિત થયેલ રેખાઓ અને તેની ઉપર પધરાવેલા મોતી મણકા શ્રી સ્વરૂપ પોતાના શ્રી અંગમાંથી વ્રજરત્ના સખીઓ પ્રગટ કરી શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે ઊભા હોય ત્યાં તે સેવા મંડપમાં રહેવાની આજ્ઞા આપે છે. એવી લીલા ભાવના આરતીમાં આલેખાયેલી છે. એવી જ રીતે મધ્યના કોઠામાં આલેખાયેલ સ્વસ્તિકની 8 બાજુ રચાયેલા 8 કોઠામાં અંકિત કરેલા 8 સ્વસ્તિક 8 સખીઓની ભાવના સ્વરૂપ છે. જ્યાં પધરાવેલા મોતી મણકા શ્રી સ્વરૂપમાંથી પ્રગટ વ્રજરત્ના સખીઓ પોતપોતાના યુથોની રચના મંડાળની રચના કરી યુગલ સ્વરૂપની સેવા મંડપમાં રહેવાની આજ્ઞા કરે છે. આરતીમાં આલેખાયેલી રચનાઓ બૃહદપતિ વ્યૂહ પ્રતિ વ્યૂહ ની ભાવના છે. આરતીની રચના આલેખન શ્રી વલ્લભ કુળના વહુજી બેટીજીઓ દ્વારા કરવામાં આવેલી છે. આ શ્રી અગ્નિકુમારિકાજીનું પ્રાગટ્ય છે. તેઓની અંગીકાર નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજીના યુથ સાથે છે. એઓને લૌકિક ભાવ છે તેમ પતિ ભાવ છે. એઓએ સહેરો ધર્યો છે. અંતર ધ્યાન લીલા થાય, અંતર ધ્યાન લીલા પણ એઓની સાથે છે. એઓની નિત્ય પરીક્ષા લેવાયા કરે છે. એઓને શ્રી ઠાકોરજીનો વિયોગ અને સંયોગ થયા કરે છે. એઓ પોતાના મનની વાતો શ્રી ઠાકોરજી સન્મુખ વિવિધ સેવા કલા દ્વારા ગુપ્ત રીતે પ્રગટ કરે છે. જેમાં આરતી આલેખનની સેવા મુખ્ય છે. આરતી આલેખવામાં વહુજી બેટીજીનો શ્રી અગ્નિકુમારિકાઓ શ્રી સ્વામિનીજીઓ પોતાના હૃદયમાં માન કરે છે. ત્યારે સર્વને થયેલી આરતી શ્રી ઠાકોરજી પોતાના મનમાં જાણીને શ્રી સ્વામિનીજીને પોતે મનાવે છે. અમે સર્વ દાસ છીએ, અમે સર્વે તમારા સમાન નથી પણ તમારા દાસી છીએ. તેથી તમારા આગળ એટલે કે તમે ઊભા હોય તે સમયે તમારા જોતા તમારી આજ્ઞા સિવાય શ્રી ઠાકોરજીને અમે કેવી રીતે મળી શકીએ? અમે સર્વે તમારા છીએ. તેથી શ્રી ઠાકોરજી અમારી સાથે વિહાર કરે એવી કૃપા કરો. વ્રજની સર્વ સ્વામિનીજીની દીનતા વ્રજની સર્વ સ્વામિનીજીની દીનતા જોઈને શ્રી સ્વામિનીજી પ્રસન્ન થઈને બોલે છે કે જુઓ, તમારું નામ વ્રજરત્ના છે, કારણ કે તમે વ્રજના રત્ન છો અને શ્રી ઠાકોરજીમાં તમોએ પોતાનો પતિભાવ કર્યો છે. તેઓએ શ્રી ઠાકોરજીમાં કરેલા પતિભાવ સમાન બીજો ઉત્તમ ભાવ જગતમાં નથી. તેથી તમે ઉત્તમમાં ઉત્તમ છો. એક તો હંમેશા પવિત્ર રહો છો, તેથી તમે વ્રજરત્ના સુખેથી રહો અને શ્રી ઠાકોરજી સાથે સુખેથી વિહાર કરો. આ પ્રકારના શ્રી સ્વામિનીજીના વચન સાંભળીને સર્વ વ્રજની શ્રી સ્વામિનીજી પ્રસન્ન થયા. ત્યાં શ્રી ઠાકોરજી પોતે
શ્રી સ્વામીજીના ભાવથી ગોળ સ્વરૂપે તપેલા એટલે કે પ્રકાશિત રંગ સરખા ઝગઝગાટ થઈ રહ્યા. શ્રી સ્વામીજીના વચન સાંભળીને શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજની સર્વ સ્વામીજી મારી પ્યારી એટલે કે મને પ્રિય છે, પણ તે વ્રજની સર્વ સ્વામીજી તમારા અંગથી પ્રગટ થયા છે, તેથી તમારા સંબંધને લીધે અમને બહુ જ પ્રિય છે. અહીં સર્વ વ્રજની સ્વામીજીના તાપ દૂર થયા છે. શ્રી ઠાકોરજીના મેળાપનું સુખ થયું છે. હવે ત્યારબાદ આવે છે આરતીની રચનામાં બદલાતી ભાવના. આરતીની આલેખન રચના એક જ પ્રકારની હોય અને સામાન્ય દ્રષ્ટિએ જોતા નજીવો ફેરફાર આકૃતિમાં લાગે છે, પરંતુ ભાવનામાં ઘણો મોટો બદલાવ આવે છે. આકૃતિની સાથે રંગોનો બદલાવ પણ દરેક ઋતુ પ્રમાણે દિવસ, સમય અને ઉત્સવને અનુસાર ભાવનાનું સ્વરૂપ પણ બદલાતું હોય તેવું પણ જોવા મળે છે. આકૃતિના બદલાવની જાણકારી આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો કે જેના કારણે બીજા વૈષ્ણવોને પણ આ દુર્લભ સત્સંગ પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय. सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण. आरती राधिका रमण की આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે હોળી ઉત્સવ ભઠ્ઠી પૂજામાં આરતીની ભાવના જોઈશું. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલ સુધી પાંચે રંગોથી રાજભોગ સમયે ભારે ખેલ ખેલાય છે અને શયન દર્શનમાં રાડ ગુલાલ ઉડે ને આરતી ઉતરી રહ્યા પછી પ્રભુ સાનિધ્યમાં પલનાતી બારીમાં કીર્તનિયાઓ નાચે, ત્યારે સ્વાંગ ધરેલાઓ આવે તે નાચે ને દેવતાઓનું આગમન પણ સ્વાંગ ધરીને આવ્યાનું મનાય છે. તેનું કારણ એ કે હોળીના દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાં એટલે કે ઘરમાં જ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છા શ્રી ગિરધરલાલજીને જણાવી. એટલે અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ સંધ્યા આરતી બાદ ઘેરી કુંજમાં શયન દર્શન સમયે શરૂ થયું, જે આજ દિન સુધી શ્રીનાથજી અને કાંકરોલીમાં ચાલુ છે. હોળીના રંગભર્યા દિવસોમાં ને કુંજ એકાદશીએ શ્રીનાથજીએ વહુજી બેટીજીઓ સાથે પણ પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા ને ફગુવામાં અનેક વસ્તુઓ માંગી હતી. અન્ય ઉત્સવોથી હોળી ઉત્સવ ઉન્માદને રસભર્યો હોવાથી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ ડોલ ઉત્સવ પાસે આવે તેમ તેમ વ્રજ ભક્તોનો વિરહ વધે છે. એટલે કુંજ એકાદશીથી એ વિરહની ઝાડ રૂપે રાડનું આયોજન છે અને વ્રજ ભક્તો દીન થઈ પ્રભુને વિનંતી કરે છે, કચ્છુ દિન વ્રજ ઓર રહો હરિહોરી હૈ. ફાગણ સુદ પૂનમે સૂર્યાસ્ત પછી હોળીનું પ્રદીપન રોપણીની જગ્યાએ કરવામાં આવે છે. તેના કારણમાં વ્રજમાં અસુરોનો ઉપદ્રવ એક પછી એક થતો હોવાથી નંદાદી ગોપગ્વાલો બાળગ્રહ પીડાની શાંતિ માટે હોળી પ્રદીપ અને પૂજનનો પ્રચાર કર્યો. તેથી મંદિરોમાં હોળી પ્રદીપ કરવાની પ્રથા ચાલુ છે. ટિપ્પણી: પુષ્ટિમાં આચાર્યજીએ સેવામાં શાસ્ત્રની મર્યાદા રાખી હોવાથી મંદિરોમાં થતા પ્રભુના ઉત્સવો નક્ષત્ર, ઘડી, યોગ જોઈને કરવામાં આવે છે અને તેથી પંચાંગનો નહીં પરંતુ પુષ્ટિ માર્ગીય ઉત્સવ વ્રતની ટિપ્પણીનો અવશ્ય ઉપયોગ કરવો. તેમાં લખ્યા પ્રમાણે વ્રત ઉત્સવો સહિત પ્રભુની સેવા કરવી. ભોજન કરત હૈ ગોપાલ. ભઠ્ઠી પૂજા. આચાર્ય શ્રી વલ્લભને
पुष्टि मार्ग को सुसंस्कृत बनाए रखने के लिए वैदिक सिद्धांतों का पावन संरक्षण दिया है। प्राचीन काल में गृहाधिपति आहिताग्नि होते थे और वे प्रतिदिन यज्ञ करते थे। उस यज्ञ की अग्नि अपने घर के चूल्हे में पधराई जाती थी। यज्ञ होने के बाद में उस अग्नि को प्रकट करके रसोई सिद्ध होती थी। वह अग्नि 3 जगह पधारती थी, दूध घर, अनसखड़ी और सखड़ी जहाँ सिद्ध होते थे। यह मंत्र अग्नि मानी जाती है। मंत्र गुप्त होते हैं, उनका रहस्य भी गुप्त होता है। इसलिए दूध घर, अनसखड़ी, सखड़ी जहाँ सिद्ध होती है वहाँ प्रत्येक व्यक्ति का प्रवेश निषेध है। वह इस गुप्त अग्नि के ही कारण होता है। सामग्री सिद्ध करना यज्ञ का प्रकार है। श्री ठाकुर जी को आरोगाना प्रत्यक्ष यज्ञ है। यज्ञ में आहुति दी जाती है, वह इंद्र को मिलती है। कालांतर में इंद्र की आयु पूरी होने पर वह आहुति ब्रह्मा को मिलती है। ब्रह्मा के शतायु शास्त्र अनुसार पूरी होने पर ब्रह्मा भगवान में मिलता है। उस समय यज्ञकर्ता की आहुति इतने युगों बाद श्री ठाकुर जी में मिलती है। भगवद इच्छा से पुष्टि और मर्यादा की रीति से श्री ठाकुर जी अपने यहाँ जो आरोपते हैं तत्काल श्री ठाकुर जी को स्वीकार हो जाता है। जिसे स्वीकार करने के लिए युग व्यतीत हो जाते हैं वह दर्शन मात्र 42 मिनट में अंगीकार कर लेते हैं। श्री ठाकुर जी की और श्री वल्लभ की निजी स्वीकृत प्रणाली है। निजी स्वीकृत प्रणाली का नाम पुष्टि मार्ग है। यह स्वतंत्र भक्ति है। इस स्वतंत्र भक्ति में जब कभी सेवा करने वाले जीवों को व्रज गोपियों के विरह भाव स्वरूप मनोरथ की याद आती है और उसमें गोपीजन और अष्ट सखियों के भाव की सामग्री आरोगाने का मनोरथ होता है, तो वे सेवक सामग्री सिद्ध करने को जो उत्सुकता स्वीकार करते हैं उसमें भट्ठी पूजा सर्वोपरि संयम साधन है। इसलिए जिन भट्टियों पर सामग्री सिद्ध होती है उन भट्टियों की पूजा होती है। उस पूजा में भट्ठी पूजा करके जो अग्नि प्रकट की जाती है वह अग्नि उसी सोम यज्ञ की अग्नि है जिस अग्नि में आहुति देकर भक्ति मार्ग के रसरूप श्री वल्लभ प्रकट हुए थे। वंदे विमल हुताशम। इसी अग्नि पर रसरूप सामग्री सिद्ध होती है जो वैदिक प्रक्रियाओं से सौम्य होने के कारण श्री ठाकुर जी को अति प्रिय है, क्योंकि इस सामग्री में विविध स्वरूपों से रस निधान श्री वल्लभ के प्रकार मौजूद है। भट्ठी पूजा में धोती ऊपरना पधराने का नियम है। इसका अर्थ श्री महाप्रभु जी की मर्यादा हर संभव कायम रखना है। भट्ठी पूजा के बाद अग्नि प्रकट होने पर प्रथम शीरा यानी मान भोग सिद्ध करने की प्रणाली है जो अंसखड़ी की प्रमुख सामग्री है। दक्ष प्रजापति के यज्ञ में भगवान जगन्नाथ जी की साक्षी में भगवान रुद्र के द्वारा पूषा नाम के ऋषि को दिए हुए वरदान में पिसा हुआ अन्न आरोगाने की आज्ञा मिली थी। उसी आशय में मान भोग सिद्ध करने का प्रथम नियम है। वैसे तो सामग्री यह कुंड में ही वैदिक काल में सिद्ध होती थी, लेकिन यज्ञ नारायण जी ने जब वैदिक नियमों के आधार पर यज्ञ कुंड के अलावा दूसरे अग्निकुंड प्रकट करके सामग्री सिद्ध करने का तरीका वैदिक सिद्धांत से सप्रमाण प्रचलित किया गया, तो उसे भट्ठी कहने लगे, क्योंकि यज्ञ नारायण जी दक्षिणात्य शैली में भट्ट जी कहे जाते हैं। इसलिए उनकी नवीन और प्रामाणिक शोधित प्रणाली को भट्ठी कहा गया। भट्ट जी की प्रणाली को भट्ठी कहते हैं। कुल मिलाकर यह उस प्रणाली का पूजन प्रकार है जिसमें फलदायक यही निष्कर्ष है कि यज्ञ के माध्यम से आरोगने पर यह आहुति प्रभु तक अतिशय कालांतर से पहुंचती है, और यहाँ भट्ठी पूजन पुष्टि प्रकार और अग्नि कुमारिका के भाव से यही सामग्री श्री ठाकुर जी को तत्काल अंगीकार हो जाती है। श्री कृष्ण प्राप्ति की चाहना में बीते युगों में बहुत ऋषियों ने तपस्याएं करी, उनमें अग्नि कुमारिका भी रही।
सामग्री सिद्ध होने की जगह अग्नि कुमारिकाओं का भाव स्थल है। यह अग्नि कुमारिकाएं अपने पूर्व विचारित कृष्ण मिलन के भावयुक्त ताप को लेकर सृष्टि के प्राण रूप अन्न को सिद्ध करती है। इन अग्नि कुमारिकाओं के द्वारा दान किया हुआ ताप और उस ताप से सिद्ध प्राण रूप अन्न श्री ठाकुर जी को अंगीकार होता है। कभी कभी श्री ठाकुर जी इस सिद्ध अन्न को, जो सामग्री कहा जाता है, मांग मांग कर आरोपते हैं। श्री गोवर्धन पूजा में भट्टी पूजा के बाद अग्नि कुमारिकाओं के ताप से सिद्ध अन्नकूट के माध्यम से श्री गोवर्धन रूप धारण कर सहस्त्र भुजाओं से मांग मांग कर श्री ठाकुर जी ने आरोगा था। जिन श्री गोवर्धन पूजा के श्री ठाकुर जी ने सहस्त्र भुजा से मांग कर आरोगा था कि लाओ व्रजवासियों भोग आन और। आज यही श्री गोवर्धन जी पुष्टि मार्ग में सहिष्टोपरी पूजाओं से मांग मांग कर आरोग रहे हैं और यह कह रहे हैं, लाओ वैष्णव भोग। तो जब वह ऐसा कहते हैं, लाओ वैष्णव भोग, तो नंदराय स्वरूप गोस्वामी बालक व्रज भाव स्वरूप वैष्णवों से सामग्री सिद्ध करवाकर श्री ठाकुर जी को आरोगाते हैं। श्री गोवर्धन पूजा में सामग्री आरोगने वाले श्री ठाकुर जी की 4 भुजाएं हैं और पुष्टि मार्ग के सभी स्वरूपों की प्राकट्य भावना इसी 4 भुजा वाले स्वरूप से है। श्री गुसाई जी के सेवकों की प्रगट अप्रगट सेव्य भाव निधि 252, श्री महाप्रभु जी के सेवकों की प्रगट अप्रगट सेव्य भाव निधि 84 मिला करके 336 भाव निधि है और सबकी 4 भुजा भाव रूप है। लीला हेतु 2 भुजा दिखाई देती है। 336 को 4 से गुणा करने पर आज के दिन इतनी भुजा फैलाकर श्री ठाकुर जी कहते हैं, लाओ वैष्णव भोग। इसी आज्ञा की पूर्ति के लिए संप्रदाय में गोस्वामी वंशजों द्वारा कुछ बड़े मनोरथ प्रकट किए गए हैं। गंभीरता से देखने पर एकदम उचित है। लाओ व्रजवासियों भोग, उसका तात्पर्य अर्थ हुआ लाओ वैष्णव भोग। यह गुणानुवाद किसी समाधिस्थ जीवन का रहस्य है। जैसे समाधि में सुनाई देने वाली आवाज जागृत पुरुष को सुनाई नहीं देती, ऐसे ही पुष्टि मार्ग में श्री गुसाई जी के बड़े लाल जी श्री गिरधर जी को बड़े मनोरथ करने की प्रेरणा कोई समाधि भाषा ही थी। वह भाव और भाषा जागृत पुरुष के बस की यानी के सामर्थ्य की बात नहीं कि उसे समझ सके। आज हम भी लाओ व्रजवासियों भोग इस समाधि भाषा को जागृत पुरुष की भांति निर्णय ले रहे हैं, जबकि गीता में जागृत पुरुष 1 नंबर का अधिकारी व्यक्ति नहीं है। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयभी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। गीता श्लोक अध्याय 2। उपरोक्त श्लोक में समाधिकार और जागृत 2 प्रकार के महानुभावों का वर्णन है। ये दोनों ही योग्य हैं, लेकिन दोनों ही एक दूसरे के विचारों से निरीह और एकांगी हैं। निरीह यानी एक दूसरे की इच्छा में इच्छा का समन्वय न होना। श्री गोवर्धन पूजा अथवा इंद्रमान भंग एक ही बात है। वैदिक महानुभाव जब कहते हैं तो वो इंद्रमान भंग कहते हैं और भक्त जब कहते हैं तो गोवर्धन पूजा। तो श्री गोवर्धन पूजा बात एक ही है। आप अपने द्रव्य से श्री ठाकुर जी को अन्नकूट आरोगाते हैं, तब भी भगवान को कर किसी दूसरे का ही अधिकार या हक आरोपते हैं। अगर आप उसमें थोड़ा भी द्रव्य दूसरे का लेकर श्री ठाकुर जी को आरोगाते हैं तो वह भी श्री कृष्ण को सिर्फ हमारा ही द्रव्य नहीं, इसीलिए अनधिकृत साफ साफ दिखाई देता है। लेकिन आप दूसरे का द्रव्य परित्याज्य मानकर अपना ही द्रव्य स्वनाम धन्य धन अपने श्री ठाकुर जी को अन्नकूट बोलकर आरोगाते हो तो वह भी भगवान दूसरे का अधिकार छीनकर अपना अधिकार और वर्चस्व कायम करना महत् पुरुषों की कौन सी महानता है। इसका भागवतकार इंद्र के द्वारा श्री कृष्ण को बड़ा स्वीकार कर लेना ही कोई कारण बताते हैं। बड़े के आगे छोटे का वर्चस्व समाप्त हो जाना, ऐसा बड़प्पन स्वीकार करना कमजोरी का लक्षण है।
अपने द्रव्य से ही श्री कृष्ण की सेवा करना, उपरोक्त आशय में कमजोर के ऊपर अधिकार दिखाना और ईश्वर बनना, इसके अलावा ऐसी द्रव्य सेवा में और क्या निष्कर्ष निकलता है? ऐसे सिद्धांतों को मान लेना बलवान व्यक्ति के मुखाग्नि से प्रकट शब्द भट्ठी पूजा ही है। अग्नि पूजा। અહીં પુષ્ય માર્ગમાં 3 પૂજા કહેલી છે, તે ત્રિગુણાત્મિકા, સત્વ, રજન, તમ। પ્રથમ સત્વગુણી ગોવર્ધન પૂજા, બીજી રજોગુણી છઠ્ઠી પૂજા અને ત્રીજી તમોગુણી ભઠ્ઠી પૂજા। સત્વગુણી છે એટલે ગોવર્ધનજી સાત્વિક સ્વરૂપથી સાત્વિક પૂજા, છઠ્ઠી દેવી રજરૂપા પુત્ર રક્ષણ આદિ માટે રજોગુણી પૂજા અને અગ્નિ તમોગુણી યજ્ઞ અન્નકૂટમાં સૌથી પહેલા અગ્નિ પૂજા જરૂરી છે, એટલે ભઠ્ઠી પૂજાનો પ્રકાર પુષ્ટિ માર્ગની સેવાની સાથે આ 3 પૂજન હોય છે। દેવ પ્રબોધિનીમાં તુલસી પૂજા પણ સાત્વિક પૂજા છે, પરંતુ તે વિવાહ કાર્ય માટે હોવાથી પૂજારૂપ નથી, એટલા માટે પૂજા 3 જ કહેલી છે। ત્યારબાદ છે અંગાખરી। દિનકરદાસ શેઠને કાચી અંગાખરી નડી નહીં, કારણ કે અંદર જેને અગ્નિ ન હોય તેને બહારના અગ્નિની જરૂર પડે। દિનકરદાસ શેઠને તો અંદર શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજતા અને તે ઉપરાંત કથા શ્રવણ માટે તો તાપ હતો જ। વચનામૃત નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગર વાળા। શેઠ दिनकरदास यथा नाम तथा गुण। दिनकर कहते हैं सूर्य को, स्वयं का भी इतना ताप था, अपने नाम का जिसके होने पर अपरिपक्व चीज परिपक्व हो गई। बाहर की दुनिया में खेती से उत्पन्न कोई भी धान को जो कच्चा होता है वो दिनकर यानी सूर्य तेज से परिपक्व होता है। भावना ग्रंथों में श्री महाप्रभु जी को सूर्य रूप माना है। साक्षात श्री महाप्रभु जी जिसके हृदय में विराजते हो, वहां लीटी यानी अंगाखरी के कच्चे होने का विचार अनुपयुक्त है। ત્યારબાદ છે અંગીઠી। રાગ વિહાગ। હેમ કર સરસ સુખદરી આઈ, અદ્ભુત શોભા દેખો રી માઈ, પ્યારી ઝૂકો ફૂલગર સોહત, પ્રીતમ ઓઢે સરસ રજાઈ। परे है परदा ललित तिवारी, धरी अंगीठी परम सुहाई, जगत अंगार धूप अंबर को, सरस सुगंध रहो तहाँ छाई। जवही सुखदर शीत तन व्याप्त, बैठत उरसो उर लाई, रसिक प्रीतम पिय प्यारी की छवि, पे दास जाय बलिहारी। जेम जेम प्रिय श्री कृष्ण मन में आशावरण करे तेना अनुसार श्री स्वामीजी पोताना प्रियतम श्री कृष्ण ने माटे एवा सुंदर सुख प्रगट करे छे। क्यारेक एवा सुंदर सुख ऋतुने अनुसार प्रगट करे छे। आम तो सुख लौकिक में पण छे, परंतु नित्य लीला में श्री ठाकोरजी माटे जे सुख छे ते अलौकिक छे। अलौकिक नो अर्थ परलोक थी आवता सुखोनुं नाम नथी। अहीं तो स्वयं पोताना स्वरूपमांथी जे स्वरूप प्रगट थाय छे, नित्य निकुंज में ए सुख अलौकिक मानवामां आवे छे। क्यारेक ग्रीष्म ऋतु एटले के उष्णकाल में निकुंज नायक ने प्रियाजी द्वारा शीतलकर कमलोना स्पर्शनो मनोरथ कर्यो होय तो श्री स्वामीजीए पोताना स्वरूप में बिराजमान पुष्पो शोभानी शीतलताथी धैर्य भरेला मनथी शीतलाश्वासना वेगरूपी हेमंत ऋतु प्रगट करी। आवा सुखનું વર્ણન શ્રી હરિરાયજી કરે છે। શ્રી સ્વામિનીજીએ હેમંત ઋતુમાં દરિયાઈ વસ્ત્ર અંગીકાર કર્યા। શ્રી હરિરાયજી કહે છે કે આ અદ્ભુત શોભા હે ગોપીજનો આપ જુઓ, દરિયાઈ વસ્ત્રોની અંદર શ્રીઅંગમાં ફૂલોની શોભા, જેવા કે કાન, પીત, કનેર જેવા નેત્ર, નીલકમલ જેવા કે નાસિકા, તલનું ફૂલ જેવા કે ઓષ્ઠ, દાડમના ફૂલ જેવા કે કંઠ, રંભાનો ફૂલ જેવા કે વક્ષસ્થળ, યુગલ સહસ્ત્ર દલ કમળ જેવા કે નાભી, સ્વર્ણ સરોવરના કમળ જેવા કે કમળ, ભાવ સરોવર જેવા કે ચરણ કમળ, રસ સરોવરના કમળ। આ પુષ્પોથી એટલે કે ફૂલોથી પ્રગટેલી જે શીતલતા છે તે હેમંત ઋતુની શીતલતા છે। તાપ ભાવયુક્ત શ્રી કૃષ્ણ આ શીતલતાથી પોતાના એક એક અંગના તાપનું નિવારણ કરે છે અને રજાઈ ઓઢીને સુખનો અનુભવ કરે છે। અહીં અંગીઠી રાખવાની જગ્યા તિબારી બતાવી છે। શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી રાધા સહચરી
આજની સેવામાં આ ત્રણેયની વારી એટલે કે વારો યાની તિવારી છે. આ સુખને જોઈને જંગમ જગત બળતા કોલસાની માફક લાલ રંગના થઈ ગયા છે. આ સમયની લાલ રંગના થઈ ગયા છે. આકાશ આ સળગતા બળતા જગતનો ધુમાડો બની ગયો છે. એટલા માટે આકાશનો રંગ ધૂમ્ર એટલે કે રાખોડી રંગનો છે. આ સમયની લીલાના દર્શન કરીને મનની પ્રસન્નતા જાણે સુગંધ પ્રસરાવી રહી છે. તો ક્યારેક ક્યારેક પ્રિયા પ્રીતમ હૃદયથી હૃદય લગાડીને બિરાજે છે. તાપનો અનુભવ કરવાને માટે શ્રી કૃષ્ણનું હૃદય, તાપ નિવારણ કરવાને માટે શ્રી સ્વામિનીજીનું હૃદય, એમ બેઉના હૃદયોને જોઈને શ્રી સ્વામિનીજીના કુચમંડલ પર શ્યામ રંગની શોભા જાણે શ્રી કૃષ્ણના મનરૂપી ભંવર એટલે કે ભમરો જ્યાં રસપાન કરી રહ્યો છે એવા સ્વરૂપ ઉપર શ્રી હરિરાયજી બલિહારી થઈ રહ્યા છે. ત્યારબાદ આવશે આકાશી દીવો, દીપદાન, દીપઅંજન એટલે કે અપનેપન કા ભાવ અને આરતી એટલે કે ટોના ટોટકા. આપણે નાના બાળકોને આરતી ઉતારીએ છીએ કે કોઈની નજર ન લાગે એ ભાવથી. એ બધી ભાવના આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને જરૂર શેર કરશો કે જેના કારણે બીજા વૈષ્ણવને પણ આ સત્સંગનો લાભ મળે. આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ઠાકોરજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय. सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण. सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण. आरती राधिका रमण की भक्ति का विरहात्मक स्वरूप આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે જોઈશું આકાશી દીવો, દીપદાન નું મહાત્મ્ય, તેની ભાવના. પુષ્ટિ હવેલીઓમાં દશેરાથી આકાશી દીવો કરાય છે. તે કારતક સુદ પૂનમ સુધી રોજ રાતના સંધ્યા પછી પ્રગટે છે. તેની ભાવનામાં પ્રભુ સંકેત અનુસાર રોજ શયન પછી ગોકુળથી બરસાના પધારે છે અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશી દીવો નિશાની રૂપ પ્રગટાવે છે. પુષ્ટિ મંદિરોમાં આજે પણ દશેરાથી આકાશી દીવો અગાશીમાં અધર પ્રગટેલો જોવા મળે છે. સંધ્યા આરતી સમયે આકાશી દીપ પ્રજ્વલિત થાય છે, જે જોઈને વૈષ્ણવો અનુમાન લગાવે છે કે હવે શયનના દર્શન થશે. दीपदान. ब्रजमास कार्तकवदी अमास को दीपावली मनाई जाती है. अपने मार्ग में इसे दीपावली न कहते हुए दीपदान कहते हैं. जिस समय पर समुद्र मंथन से लक्ष्मी जी के स्वरूप का आविर्भाव हुआ था और उसे देवताओं ने श्री ठाकुर जी के वामांग भूता शोभा के रूप में स्वीकार किया, उस युगकालीन धरती भर में देवताओं ने दर्शन करने के लिए विविध प्रकार के दीपक प्रकट किए थे ताकि उस आत्म प्रकाश रूपी साधन में उस शोभा के दर्शन हो सके. पूज्य अवसर में दीपक कभी भी प्रकट किए जा सकते हैं, लेकिन दीपावली रात को मनाई जाती है. इसका अर्थ है कि यह युगकालीन अंधेरा था, लेकिन यह विषय देवताओं का है. वहाँ ऐसा कोई देवता अपने आप में निर्धन नहीं था जहाँ दीप जैसा प्रकाशदान लेने की जरूरत पड़े. वास्तव में तो दीपक, दीप ज्योति, दीप समूह यह अलग ही विचार है. इसका दान से कोई लेना देना नहीं है. हुआ यह कि भारतवर्ष के ऐतिहासिक क्षणों में भारतीय संस्कृति को नष्ट करने के लिए आक्रमण हुए. उन आक्रमणों में यहाँ के कुछ समाधिकार ऋषि मुनि, संत महात्मा, मंत्रज्ञ, शास्त्रज्ञ, वैशेषिक प्रज्ञावान व्यक्तियों को भी विद्रोही सेना द्वारा ले जाकर कहां और कैसे नष्ट किया गया यह आज तक कुछ पता ही नहीं. सिकंदर जब भारत आया था तो यहाँ के कथाकथित विद्वान वास्तव में ज्ञान गुलाम कहते हैं कि सिकंदर के गुरु ने सिकंदर के किसी प्रश्न का उत्तर में कहा था, भारत विजय के लिए जा रहे हो तो वहां
से गंगाजल और एक महात्मा पुरुष ले आना। वर्तमान युग के ऐतिहासिक ज्ञान गुलाम इसे प्रशंसा और योग्यता की ही बात मानते हैं। वास्तव में यह व्यक्ति अगर किसी महात्मा को देखना चाहता तो अपने सेवक सिकंदर के साथ खुद आता, स्वयं न आकर वहां किसी महात्मा को बुलवाया। इसमें क्या रहस्य है? यह दूरदर्शी के विवेक की बात है। हमारे अभिप्राय में संस्कृति और संस्कृतज्ञ इन दोनों के विनाश के लिए सिकंदर के गुरु की आज्ञा है। इस तरह के आक्रमण भारत में अनेक स्थानों पर अनेक बार हुए हैं। उसमें भारतीय ग्रंथों के, भारतीय ऋषियों की होली जलाई गई है। जब भारतीय संस्कृति को बचाने के लिए कुछ विद्वान लोग छिप करके रहने लगे, उन छिपे हुए महानुभावों को क्रांत दृष्टा कहा गया और वे अपने धर्म बोध में रात दिन एक करके डूब गए। धर्म के जिज्ञासु और आहत हृदय वालों ने वनों में खोज कर उनसे कामना की, खोया हुआ धर्म जो आपके मानस और हृदय पटल में है उसे पुनः प्रकट करें। उन दीन दयाल महानुभावों ने जो भारतीय संस्कृति के अवशिष्ट ज्ञान के मालिक थे उसे लिपिबद्ध करने के लिए रात्रिकालीन समय का सदुपयोग समझा, क्योंकि दिन में शत्रुओं के गुप्तचरों का भी डर था। उस समय कुछ विवेकधीर पुरुषों ने अमुक कामनाओं की पूर्ति के लिए एकांत स्थलों में तीर्थ और अदृश्य शक्तियों का विश्वसनीय दावा बताते हुए दीपदान की परंपरा कोई भी प्रकार की स्त्रियों से चालू करवाई। अमुक जगह सायंकाल में दीपदान करने से अमुक मनोरथ पूरा होगा। यह रात्रिकालीन प्रकाश के लिए पर्याप्त था। तो इसी दीप के प्रकाश में गुप्त समय जानकर उन महानुभावों ने जो ज्ञान भोज पत्रों के ऊपर कंटकों से यानी कांटे से लिखकर सुरक्षित रखा, उस अवसर की सहयोग मथी सेवा को दीपदान कहा गया। पुष्टि मार्ग में दीपावली शब्द से दीपदान का महत्व ज्यादा है। इस बात को समझने के लिए एक और भी गणित है। जब जगत गुरु शंकराचार्य जी ने अनिश्वर और अनात्मवादियों को शास्त्र में पराजित कर उनको वहीं से वहीं भारतवर्ष से बाहर निकाला था, इसीलिए शंकराचार्य जी के 4 प्रमुख पीठ भारत के 4 प्रमुख दिशाओं में है। उन दिशाओं से जो भी देश की सीमाएं शुरू होती है वह देश आज भी अनात्मा और अनिश्वरवादी यानी के बौद्ध है। यह अनिश्वरवादी शंकराचार्य जी से हारकर जब भारत छोड़कर गए थे तो यहाँ के ग्रंथों को अपने साथ ले गए थे। वहां रहकर के यहाँ के ग्रंथों से प्रकट जो रीत रिवाज उसमें परिवर्तन किया और भी प्रकार के हेरफेर किए, उसे प्रमाणित करने को प्राचीन ग्रंथों में तत्संभाव और भाषा का प्रयोग किया। इसीलिए श्री वल्लभाचार्य जी ने श्रीमद् भागवत में कितने विषय, मूल अध्याय और प्रसंग अप्रमाणिक स्वीकार किए हैं। ये अनिश्वरवादियों ने भारतीय वेशधारी व्यक्तियों को, जिन्होंने सुसंस्कृति की प्रत्येक कृति में विकृति पैदा की थी, उस विकृति को प्रमाणित करने वाले कर्मकांड के मर्मज्ञ होने का दावा रखते हुए भारत में पुनः प्रवेश किया और विकृतवाद को कर्मकांड में, पूजा पाठ में, धर्मानुष्ठान में अमृत के बहाने आचरण के रास्ते से विषपान को आश्रय दिया। शब्दों के अर्थ बदले वेद मंत्रों में जहर घोला। मंत्र साधना की सहज परिपाटी को गलत घोषित किया। गलत परिपाटी को दुरूह यानी कठिन ज्ञान घोषित किया। तीर्थों की मर्यादाओं में धर्म के बहाने अपावनता का प्रवेश किया। प्रेम के बहाने अनंत गुरु पैदा करके रास्ते खोले। विज्ञान को सुहावना धर्म घोषित किया। चमत्कारी व्यक्तियों का महापुरुष और ईश्वर का स्थान दिलवा दिया। पाखंड को परलोक के सुखों के सपनों से बांध दिया। यह सब पहले दूसरों के द्वारा हमारे साथ होता था, अब यह सब अनाचार हमारों के द्वारा ही हमारे साथ होता है। जिन परंपराओं को हम हमारे पूर्वज सनातन काल से निभाते चले आ रहे हैं, वही परंपराएं आज त्रुटिपूर्ण है और उसके प्रमाण ग्रंथ पहले थे, वे आज ज्यादा सामने उभर कर आए हैं। कहीं ऐसा तो नहीं है कि प्राचीन काल के आक्रमणकारियों के द्वारा रचित ये ग्रंथ आज फिर प्रमाण सिद्ध हो गए हों। यह गंभीरता के साथ विचार करने योग्य मूल विषय है। दीपावली का अर्थ है विकसित ज्ञान ज्योति। दीपदान का अर्थ है खोए हुए ज्ञान को पुनः पाने के लिए सिद्ध महात्माओं को
सहारा देने का रास्ता आज जो ग्रंथों में प्राप्त कुछ सुलभ साहित्य दीपदान के रास्ते से ही आया है। भारत के ज्ञानी पुरुष को छिप करके रहते थे। यहाँ पर सायंकाल अंधेरे में भारतीय स्त्रियां मात्र दीपक प्रकट करके आती थी। वह दीपक रात भर प्रकट रहता था। उसी गुप्त स्थान की दीपदान शैली में वहाँ के स्थित को जो महापुरुष थे वह ग्रंथ रचना करते थे। जो ग्रंथ उसी स्मृति में थे और गुरुओं से सुना था, उन्हीं के लिखे हुए ग्रंथ श्रुति प्रमाण कहे जाते हैं। ત્યારબાદ આવે છે દીપ અંજન, अपनेपन का भाव। दीप अंजन यानी अपनेपन का भाव। व्रज की परंपरा में श्री कृष्ण सेवा जब प्रातः काल के क्रम से प्रारंभ होती तो हवेलियों में दीपक प्रकट करके मंदिर वस्त्र आदि प्रारंभ करने का संयम है। उसी क्रम के भीतर जब जन्माष्टमी का क्रम प्रारंभ होता है तो छठी पूजन में प्रायः अखंड दीपक रखते हैं। उसमें प्रसूति गृह की मान्यता विशद रूप से मानी जाती है, कारण कि जब किसी भी सनातन धर्मावलंबी गृह में प्रसूति की संभावना होती है तो उस घर में पूर्वज आकर के विराजते हैं। इन पूर्वजों के संभावित गृह में विराजने का एक खास प्रधान विचार है। जब कपिल देव जी ने भागवत जी के तीसरे स्कंद के अनुसार सांख्य शास्त्र का जो वर्णन किया है उसमें गर्भावस्थाओं के क्रमशः मासानुगत जीव की गर्भावस्थाओं का वर्णन करते हुए जन्म समय का वर्णन किया है। वह वर्णन में जीव को पिछले 10 जन्म दिखाए क्यों करके सुख और दुख भोगे। यह सब समझने के बाद जीव को आगामी वर्तमान जन्म दिखाया और कितने सुख और दुख भोगने हैं उसका भी आभास कराया। प्रभु ने पूछा, इस जन्म में तुम इन दुखों से बचने का क्या उपाय विचार करते हो। जीव ने गर्भ में 10वें महीने के प्रारंभ में प्रभु को वचन दिया कि मैं आपका भजन करूंगा। इस बात को किसी भी आसन्न प्रसूता के पूर्वज जान करके हमारे घर में भगवत भजन करने वाला जीव जन्म लेगा, जो अग्नि दिवंगत पीढ़ियों का उद्धार करेगा, जिसमें हमारा भी नाम है। वे पूर्वज उस जीव के जन्म के समय प्रसूति गृह में पधारते हैं और दीप ज्योति बनकर अखंड विराजते हैं। इसी श्री कृष्ण जन्म की रात्रि में छठी पूजन के उपलक्ष्य में जो दीपक अखंड विराजता है उस दीपक की श्यामलता एक जगह संग्रह की जाती है। मन का रंग श्याम है और पूर्वजों का जो मन है उसकी श्यामलता ही अंजन यानी काजल सिद्ध होता है। जन्माष्टमी के उत्सव उपरांत इस अंजन में बरास यानी ध्रुत यानी घी आदि अन्य और कुछ मिलाकर अंजन सिद्ध होता है। इस अंजन को घर की वृद्धा अथवा आगंतुक बुआ और बहन सिद्ध करती है। पुष्टि मार्ग में श्री नंदराय जी की बहन सुनंदा ने यह अंजन सिद्ध किया है। यह अंजन श्यामलता के कारण श्री कृष्ण के आदि पूर्वजों से लेकर श्री नंदराय जी के पूज्य पिता श्री पर्जन्य घोष के मन का स्वरूप है। इस अंजन को बाल रूप श्री कृष्ण यानी श्री बालकृष्ण लाल जी अथवा श्री नवनीत प्रिया जी को नित्य ही धराने का नियम है। इस अंजन को धराने से श्री ठाकुर जी जब किसी को देखते हैं उनको सन्मुख दिखाई देने वाला कोई भी जीव अपना ही दिखाई देता है। इसी कारण से श्री ठाकुर जी ब्रह्म होते हुए भी जीव के प्रति संबंध बनाने के इच्छुक हैं। इसका मूल कारण मन रूपी अंजन लगाकर अपनों को श्री ठाकुर जी देखते हैं। यही कारण है कि जीव में प्रभु को दोष दिखाई नहीं देता और अपनापन दिखाई देता है। अगर यह अंजन श्री कृष्ण के नेत्रों में नहीं होता तो स्तनों में विष लेकर आई हुई पुतना को श्री ठाकुर जी मातृत्व स्नेह नहीं देते, उसको माता की गति दी। इसमें जितने भी गणत लगाए जाते हैं वास्तव में वे सभी गणत सोचने वाले की बुद्धिमानी मात्र है। यथार्थता तो इसी बात में है कि अंजन लगाया हुआ था और उसमें अपनापन दिखाई देने लग गया तो सकुशल सेवा भावी अनुराग परायण जीव यह अंजन स्वीकार करने वाले श्री ठाकुर जी को अतिशय नजदीक अपनेपन में दिखाई देते हैं। क्या है दीपक और क्या है अंजन और कितनी है हमारी नजदीकी, इस बात को सोचें। भगवान शंकर ने अपने मार्ग में निरंजन शब्द जोड़ा जिसका अर्थ कुछ भी हो। उन्होंने अपनी और भगवान के बीच में कुछ दूरी स्वीकार की है क्योंकि इनका भगवान निरंजन है, बिना अंजन वाला है।
इसमें भगवान श्री शंकर जी को श्री कृष्ण से सब कुछ मिला मगर अपनापन नहीं मिला। किसी ने भगवान श्री शंकर से पूछा, श्री कृष्ण में नित्य सामीप्य, नित्य संबंध होने के बाद भी अपनापन क्यों नहीं मिला? क्योंकि श्री शंकर जी ने जिस दशा में श्री कृष्ण को देखा है उसमें अंजन रहित देखा है, अतः इनका भगवान निरंजन है। इसे अपनेपन के कारण भगवान ने श्री शंकर जी को मोहिनी स्वरूप के दर्शन विशेष आग्रह पर कराए हैं। सहज अपनापन होता तो जिस मोहिनी के दर्शन देवताओं को कराए देवाधिदेव को भी करा देते। उसमें भक्ति मार्गीय विचार यही है, अंजन रहित निरंजन का होना। श्री बालकृष्ण लाल जी, श्री नवनीत प्रिया जी को और छोटे स्वरूपों को आज भी श्रृंगार में नित्य अंजन धराने का सेवा में प्रकार है। ત્યારબાદ આવે છે આરતી, ટોના યાની ટોટકા। મંત્ર રહસ્ય ઋષિઓએ પ્રગટ કરેલો છે। મંત્રજાલ શંકરજીનો પ્રગટ કરેલો છે। મંત્રજાલમાં સિદ્ધિ દ્વારા પ્રગટ અનેક પ્રકારના મંત્ર છે, તેને સાવર મંત્ર કહે છે। એનો પરિચય ટોના, ટોટકા, જાદુ ટોટોના, નજર ઉતારા વગેરેના રૂપમાં હોય છે। આ સાવર મંત્ર જાલમાં શબ્દો તો હોય છે પરંતુ તેનો અર્થ પકડમાં આવતો નથી। નિષ્કર્ષ આપણી સામે નીકળીને સાચો આવે છે। એનો અર્થ છે કે અદ્રશ્ય જગતના સુખ અને દુઃખનો ઉપાય, જેમાં આરતીનો પ્રયોગ થાય છે। જેવી રીતે ઉત્સવની આરતીની બાતીને એટલે કે દિવેટને કાંસાની થાળીમાં મૂકીને તેની ઉપર પાણીના છાંટા નાખીએ, તે આરતીનો ધુમાડો અને પાણીના છાંટાનો અવાજને હાથથી હલાવીએ, જે માતાના ખોળામાં સુવાડેલા બાળકની આંખોની તરફ છૂત 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 3 વાર કહીને તે ધુમાડો તે બાળકની આંખો સુધી પહોંચશે। જેની આંખો કોઈ અજાણી બીમારીથી એટલે કે રોગથી બનશે તે બાળકની આંખો ખુલી જશે। એટલા માટે મર્યાદામાં આરતીના ધુમાડાને આરતી કર્યા પછી ઈષ્ટદેવની તરફ હાથ હલાવીને મોકલે છે। આ સાવર મંત્રનો સિદ્ધાંત છે। પુષ્ટિ માર્ગમાં આ વાત વ્રજ ગોપીઓ પણ માનતી હતી। રજ આરજ લાગો મેરી અખ્યન રોગ દોષ જંજાલ, એટલા માટે આરતી ટોના ટોટકાના ઉપયોગમાં પણ છે। ત્યારબાદ આવે છે મશાલ એટલે કે લુક્કા। સાધારણ રીતે કેટલીક સેવાઓ વિલંબથી એટલે કે મોડી પૂરી થાય છે અને અંધારું થઈ જાય છે। સેવા છોડીને શ્રી વલ્લભાચાર્યના વંશજ કશે પણ જતા નથી। સેવા પૂરી થયા પછી જ પધારે છે, ત્યાં સુધી અંધારું થઈ જાય છે। પ્રાચીન સમયમાં શ્રી ઠાકોરજીની સામે આવા જ કંઈક કારણોને ધ્યાનમાં લઈને મશાલ દ્વારા પ્રકાશ એટલે કે અજવાળું કરવામાં આવતું હતું। એક તો આ મશાલ સેવાની વ્યવસ્થામાં કામ આવે છે, બીજી આ મશાલનો પ્રકાશ સેવામાં શ્રી ઠાકોરજી બાલ સ્વરૂપ છે, એટલા માટે અસુર અને વનના ભયાનક જંતુઓને પ્રાણીઓને ડરાવવાના કામમાં આવે છે। એક વખત નંદરાયજી દેવ યાત્રાએ પધાર્યા હતા। શ્રી કૃષ્ણ બલરામ બંને ભાઈ ના મરજીએ પણ એ યાત્રામાં જોડાયા। યાત્રાથી પાછા ફરવાના સમયે અંબિકા વનમાં રાત્રિએ સૂતા હતા તે સમયે સુદર્શન નામના અજગરે નંદરાયજીને પકડી લીધા। ત્યારે તે સમયે વ્રજગોપોએ નંદરાયજીને બચાવવાને માટે આવી મશાલોથી તે અજગર પર આક્રમણ કર્યું હતું। ભલે તેનો પ્રભાવ કાંઈ ન પડ્યો છતાં પણ આ મશાલનો ઉપયોગ રક્ષાને માટે જ કરવામાં આવ્યો હતો। હાલ વર્તમાન સમયમાં હાથ ખાસા કરવા માટે જે તાંબા પિત્તળનો કડવો અથવા ગંગા સાગર હોય છે તેની પાણી માટેની જે નળી હોય છે તેમાં કપડાની વડ ચડાવેલી બત્તી એટલે કે વાટ તેલમાં બોળીને તેમાં ઉતારવામાં આવે છે અને કડવામાં તેલ ભરવામાં આવે છે। તે નળીની બહાર રાખેલી બત્તી વાટને અગ્નિથી સળગાવીને પ્રકાશ કરવામાં આવતો હતો, તેને લુક્કા કહેવામાં આવે છે। તેનો પ્રકાશ પણ કેટલીક અંદરની પીડાઓને બાધાઓને દૂર કરવાના કામમાં આવે છે। અંદરની અને ગુપ્ત અથવા અદ્રશ્ય પીડાઓ આ પ્રયોગથી ઘરમાં પ્રવેશ કરતી નથી। એટલા માટે શ્રીમદ ભાગવત દશમ સ્કંધ અનુસાર શ્રી ઠાકોરજીની ઉપર રાત્રિમાં કોઈ બાધાનો અસર એટલે કે પ્રભાવ થયો નથી। આવી બાધાઓનો પ્રભાવ ફક્ત દિવસ દરમિયાન જ થયો છે, જ્યારે આ મશાલ એટલે કે લુક્કાની પ્રભાવશાળી અગ્નિ હોતી નથી। આ મશાલ અથવા લુક્કા એક પ્રકારે ટોના અથવા ટોટકા પણ હોય છે,
જ્યારે આ મશાલ સળગાવવામાં આવે છે ત્યારે તેની ઉપર તેલ નાખવાથી અગ્નિ પ્રગટ થાય છે અને એ અગ્નિ ઉપર દળેલી રાડ મુઠ્ઠી ભરીને છૂટી ભરવામાં આવે છે. ત્યારે અગ્નિમાંથી અચાનક વિશાળ ભડકાવાળી જ્વાળાઓ નીકળે છે અને એનામાં ભયાનકતા આવે છે. આ ભયાનકતાના કારણે આસુરી શક્તિઓ દૂર ભાગી જાય છે. આ સિદ્ધાંતને માનીને કેટલાક વિદ્વાન આરતીને ટોના ટોટકા કહેવામાં હિચકાતા નથી. વાસ્તવમાં એવું નથી જેને આપણે અત્યાર સુધી મશાલ અથવા અગ્નિ કહેતા આવ્યા છીએ અને જેના પ્રકાશમાં સેવા થવી એ સ્વીકાર્યું છે. વાસ્તવમાં તે ભગવાન શંકરશણના મુખમાંથી નીકળવા વાળી અગ્નિ છે, જે અગ્નિથી પ્રલયકાળમાં દોષોનું દહન થાય છે. એ શેષમુખ નિર્ગત ભાવરૂપ મશાલની અગ્નિથી અનવસરરૂપ પ્રલયકાળના દોષોનું દહન થાય છે. યોગ્ય મહાનુભાવોએ ને પ્રાર્થના છે કે તેઓ આરતીને ટોના અને ટોટકાના ભાવ સાથે ન સરખાવે. તેના માટે તેના અનુરૂપ તો મશાલ અને લુક્કા છે. આ મશાલ અને લુક્કાને કામ પૂરું થઈ ગયા પછી એક જગ્યાએ સુરક્ષિત પ્રગટેલી રાખીને મૂકવામાં આવે છે અને તે સ્થાન પર કાળા રંગનો ધુમાડો જામી જાય છે. પછી તે ધુમાડાથી જામેલ કાળા રંગને કાજળ રૂપે એકઠી કરીને વૃક્ષોનો ગુંદર મેળવી અને તેને ઘસીને એક રસ કરીને સરકંડા એટલે કે જેની મૂળમાંથી ખસના પડદા અને ખસની સુગંધી બને છે તેની ઉપર સૂકવી દેવામાં આવે છે. તેની શાહી એટલે કે ઈંક અને સરકંડાની કલમ એટલે કે લેખની દિવાળીના દિવસે પૂજા કરીને હિસાબના ચોપડા લખવામાં આવે છે. તેનાથી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં લક્ષ્મી અખંડ બિરાજતી હતી. હવે એ ટોટકા જ રહ્યા નથી. શાહી નિર્માણની શૈલી પણ રહી નથી. તો અખંડ લક્ષ્મી ઘરમાં કેવી રીતે નિવાસ કરે? મશાલ ઉર્દુ શબ્દ છે. મશ કહેવાય છે કે કાળાને અને અલ કહેવાય છે અલવિદા એટલે કે દૂર થાય છે તેને. જેનાથી અંધારું દૂર થાય છે એને મશાલ કહીએ છીએ. જેના પ્રકાશમાં આપણે જોઈ શકીએ તે લુક્કા. શ્રી ગોકુલનાથજીના વિવાહ ખેલના ધોળમાં દીપદંડ શબ્દનો પ્રયોગ થયો છે મશાલ માટે. આ રીતે અહીં દીપદાનની ભાવના તેમજ મશાલ લુક્કાની ભાવના વિરામ લે છે. આવતા પાઠમાં આપણે દીવો અને સાવધાની, પ્રભુ સેવામાં, શ્રી કૃષ્ણ સેવાના ઉપયોગમાં આવતી આરતીનો રચના પ્રકાર તેમજ આરતીની બાતી સિદ્ધ કરવાની રીત તે આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને જરૂર શેર કરશો કે જેને કારણે બીજા વૈષ્ણવને પણ આ સત્સંગનો લાભ મળે. જય શ્રી કૃષ્ણ.